મમ્મી હા, શું કરો છો? રસોઈની તૈયારી કરું છું. બીજું શું કરે? શું બનાવવાના રસોઈમાં? રોજ શું બનાવવાનું હોય? કંઈક તો સારું બનાવો. હા, ચટુકડીને હારું હારું ખાવું છે. ક્યાંય ધાન દેવું છે રસોડામાં? કોઈ દી? જુઓ મમ્મી, મારે છે ને તમને એક મસ્ત વાત કહેવી છે. મસ્કા મારમાં બોલ, જે કહેવાની હોય એ બોલવા માંડ. એકની એક લાડકી દીકરી હોય, સ્વીટી યાર કેમ પ્રેમથી વાત કરો? મારી યાર પ્રેમથી વાત કરો ને. સ્વીટી નાની છે ને તારા કરતા? તો હા, એટલે એને લાડ કરવાના હોય. અને તું છે ને આ લગ્નને લાયક થઈ ગઈ, પણ કાંઈ કામમાં ઢંગ ધડા છે તારે? બસ જો, હું તમને એ વાત કહેવા જ આવી હતી. મમ્મી, હું શું કહું છું કે મને છે ને તમારી સાથે કેમ વાત કરવી ને થોડી શરમ આવે છે. તારે અને સરામ આખો દી પેલી ભૂતળીની જેમ જટિયા છૂટા રાખીને રખડતી હોય છે ને આવા ટૂંકા ટૂંકા લુગડા પહેરે છે. આમ બાવું તો જો વેચી ખાધી હોય એમ ઉંદરડા કાપી ગયા છે એમ. અને પાછી કે મને શરમ આવે છે. મમ્મી સામે આવા કપડાં પહેરીને ઊભા રહેતા શરમ નથી આવતી તને? તો હું તો પહેરવાના. કાંક મર્યાદા રાખતા શીખ. આ બાવું આમ આટલી લાંબી લે, પછી છે ને તો આમ ખભા પર આમ ઓઢણા નાખ. મમ્મી જો, હું શું કહું છું કે આ ઓલો છોકરો આવ્યો તો આપણા ઘરે જોવા, અશોક, ખબર છે તમને? હે તો મને છે ને એ છોકરો ગમે છે. તને છોકરો ગમે છે એટલે તારું કહેવાનું એમ છે કે હું તારું નક્કી કરી નાખું એમ? હા, તો વાત કેટલી પહોંચે છે આપણી? વાત હજી ક્યાંય નથી પહોંચી. છોકરો તને ગમતો હોય ને તો કાંઈ વાંધો નથી, બરાબર છે? તને ગમે ને ન્યા જ કરવાનું છે. પણ મારી છે ને વાત ઈ છે કે હું એ છોકરા વિશે બધી માહિતી મેળવી લઈશ પહેલા. તમે બધું પૂછી તો લીધું છે, હવે બાકી શું રાખ્યું છે? કઈ નહીં. ઉતાવળ કરમાં, આટલી બધી લગન હાટું ઉતાવળી થામાં, બરાબર છે? લગન માટે ઉતાવળી નથી થતી. તો તમે જે કહો છો કે મારે ઇન્ક્વાયરી કરવાની છે, તો એ લોકો આવ્યા હતા ત્યારે તમે વાત તો કરી હતી નહીં મમ્મી? એ લોકોની હારે વાત કરે કાંઈ મેળ ન પડે. તો એમની હારે વાત કરી હોય ને એમાંનું એ કેટલું સાચું બોલ્યા છે ને કેટલું ખોટું બોલ્યા છે એ હંધુય બીજા માણા હોય ને એમની પાસેથી જાણવાનું હોય. બીજા માણસ એટલે કોણ હોય? એમના ઓળખીતા પાળખીતા હોય, જે વચેટિયા હોય ક્યાંક, તો બધે પૂછવું પડે. જો મમ્મી, માન્યું કે એ લોકો બિચારા છે ને સારા છે. હાય હાય, હજી તો છોકરો જોયો છે ત્યાં તો એ લોકો બિચારા સારા થઈ ગયા અને માં અને બેન ને બધા શું કઈડવા દોડે છે? એવું નથી કહેતી, તો પણ તમને એના વાત ઉપરથી ન લાગ્યું? ઓલું કહેવાય છે ખબર છે કે માણસનો પગ આપણા ઘરમાં પડે ને તો આપણને ખબર પડી જાય કે માણસ કેવું છે ને કેવું નહીં. તો મમ્મી, તમે તો મારી કરતા મોટી ઉંમરના છો, તમે તો કેટલા વર્ષનો અનુભવ છે. હા, તે છતાંય એ લોકો ઘરમાં આવ્યા તો હું એમને ન ઓળખી શકી ને તે તો મારા કરતાંય વધારે દિવાળી જોઈ છે એટલે તું તો ઓળખી શકી એમને. કા તે કઈ રીતે હારા કહી દીધા? માણસની વાત ઉપરથી ખબર પડે ને મમ્મી. હે, તમે જ મને આવું બધું શીખવાડ્યું છે. મેં બધું શીખવાડ્યું છે ને એ વાત સાચી છે, બરાબર? પણ મારે દીકરી દેવાની છે એ ઘરમાં, એટલે છે ને મારે બધું વિચારવું પડે. વિચારી તો લીધું મમ્મી તમે. એ લોકોને દીકરી જોઈતી હોય ને એટલે એ છે ને હંધું ખોટું બોલતા હોય અત્યારે, એટલે મારે બધી તપાસ કરવી પડે. તમને કઈ રીતે લાગે છે કે ખોટું બોલે છે મમ્મી? એ બધું ડાપણ તું કરમાં. લે, તમે તો જો કેવા માણસ છો. સોરી. હું કહીશ ને એમ જ થશે, બરાબર છે? એટલે વધારે દોઢું નથી થવાનું. મને છોકરો બધી રીતે યોગ્ય લાગશે ને પછી જ આગળ વાત વધશે, એ સિવાય વાત નહીં વધે આગળ. આમ તમારા મનમાં શું આવ્યું છે છોકરા બાબતે એ કહેશો મને? મારો સ્વભાવ તને ખબર છે ને, બસ મને પાકા પાયે 100% બધી ખાતરી નહીં લાગે ને ત્યાં લગન વાત આગળ નહીં વધે. આની પહેલાંય તમે આવું જ કર્યું હતું, અહીંયા બી આવું જ કરો છો. આની પહેલાંય છોકરાવાળા વયા ગયા હતા બધી ઇન્ક્વાયરી કરવામાં ને કરવામાં, પણ અહીંયા છે ને એવું ના થવું જોઈએ. તને લગ્ન કરવાની એટલી બધી ઉતાવળ આવી છે? શાંતિ રાખ ને, મારે દીકરી દેવાની છે. કાલ ઉઠીને કઈ હા ના થાય તો પછી ઉપાધિના પોટલા બિસ્તરા લઈ લઈને ઘરે દોડ્યું આવો પછી. કઈ નહીં થાય, બસ ડોન્ટ પિંકી પ્રોમિસ. મારે નથી જાવું, તું જા, જાવું હોય તો ઈ. આમ કરીને ઊભી રહી ગઈ તે. અલે તમારી સાથે ક્યાં મેં પિંકી પ્રોમિસ કર્યું? અરે આજકાલના છોકરાઓને તો શું કેવું, ગમે તારે ગમે તે આંગળીઓ આમ આમ કરીને ઊભા રહે છે. મમ્મી, પિંકી પ્રોમિસ કહેવાય આને. આમ તમે આમ આંગળી કરો. એ આ બધું મને કાંઈ ન ખબર પડે આ તમારું. બસ હું પાછી નહીં આવું, એમ ગમે તેવું થશે ને તોય હા પાડી દો મમ્મી પ્લીઝ.
બહુ દોઢી થામાં મને યોગ્ય લાગશે ને ત્યારે જ હું હા પાડીશ. મારે છે ને કૂવામાં નથી ધકેલ દેવાની. હા હા કૂવામાં નથી ધકેલ દેવાની. પહેલા છે ને લુગડા હરખા પહેરવા શીખ અને આ તારા માથાના વાળ જોટિયા છૂટા લઈને ફરે છે ને એ હરખા બાંધવા શીખ. ફેશન છે ફેશન. અરે ફેશન આમ બહાર ક્યાંક નીકળે ને તો કરજે બરાબર. ઘરની અંદર આખો દી હું ફેશન ફટાકડી થઈને ફર્યા કરે છે. અમારે ઘરની જેમ હું આમ ભૂતની જેમ રહેવું. પણ ઘરમાં છે ને આ રાંધીને એમાં કાંઈ વાળ બાળ આવે કોકના ખાવાનામાં વાળ પડે તો એ તો જટિયા બાંધેલા રાખ. તમે યાર ગાંધી બાપુના જમાનાના છો મમ્મી. કસમથી બહુ વહેલા આવી ગયા, બહુ એટલે બહુ વહેલા એમ. એ તારે જી કેવું હોય ઈ કે પણ ઘરની અંદર તો તારે જટિયા બાંધીને જ રહેવું પડશે બસ. વાંધો નહીં હો મારી માં, તમે કહેશો એમ જ કરીશ. હા, સાડી પહેરવાનું કરી દો કાલથી તમારી. હા. સાડી અને બ્લાઉઝ મૂકી દેજો મારા બેડ ઉપર હો. તો અતિ ઉત્તમ. એના જેવું રૂડું કશુંય નહીં. પહેરવા માંડજે. શરમ કરો ને. તું શરમ કર ને. હાલી નીકળી છે તે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે તમારી તબિયત કેમ છે? તબિયત હા ઠીક છે, બહુ દવા લીધા પછી બહુ વાંધો નથી. તો હવે હું વિચારું છું કે મારે એક મીટિંગ છે એમાં જાઉં કે નહીં. મીટિંગ હોય તો જવાનું જ હોય ને, એમાં શું વાંધો છે? પપ્પા મીટિંગ અહીંયા નથી, બરોડા છે. આ તો પછી ત્યાં રાત રોકાઈશ કે વહી આવીશ? લગભગ તો આવી જ જાય, પછી તો મીટિંગ ઉપર આધાર રહે. કાંઈ વાંધો નહીં, જઈ આવ. તારે કેવું કામકાજ હાલતું હોય, કેવી મીટિંગ હાલતી હોય, મને તો કાંઈ ખબર હોય નહીં. હા, અને બીજી વાત એ કે તમારી દવાઈ ખૂટું આવી છે ને, તો એ પહેલાં તમને આપી દઉં. મારી દવા ભાઈ હું લઈ આવીશ તમ તારે. મારું ધ્યાન હું રાખીશ અને તું તારું ધંધામાં ધ્યાન રાખજે. વાંધો નહીં. અને બીજી એક વાત કરવી હતી કે આ હિતેશના પપ્પાની છે ને, એ પણ મારી જોડે જ આવે છો. હા તે સારું, લાંબી વાટે જવું છે હથવારો હોય તો. હજી તમે મારું કહેવાનો મતલબ નથી સમજ્યા. કેમ? આ તમે હોતી આવો હારે. લે મારે ત્યાં શું કામ છે? અરે આવો તો આમ તમને થોડીક આમ ખબર પડે કે હું ધંધો કરું છું, મીટિંગ કેવી હોય. એ વાત સમજ્યા જેવી છે હો. કાંઈ નહીં, જાય હાલ ને વહી આવશે, બીજું શું ત્યાં. હા, અને એવું લાગે ને તો આ હિતેશના સગામાં એક ડૉક્ટર છે, તો ત્યાં તમારે ચેકઅપ કરાવે. એટલે ભાઈ મને ક્યાં એવી મોટી બીમારી છે? હવે એવી નાની મોટી બીમારી તો આ વાત કરે ને આપણે દવા અહીંથી લઈ લેવાય. એ વાત હાચી, પણ આ નાની બીમારી ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે ને, કાંઈ નક્કી ન કહેવાય પપ્પા. એ વાત તારી સાચી છે. અને હું એ જાણું છું કે તમે ખાવા પીવામાં રહેવામાં બધું ધ્યાન રાખો છો, સમજ્યા તમે? ધ્યાન તો ભાઈ આ ઉંમરે રાખવું જ પડે ખાવા પીવામાં. તમે જો ગમે તે વસ્તુ ખાયા કરો તો પછી દવા લીધા કરવાની ને ખાધા કરવાનું. હા એ તો છે જ. અને આવતા મહિનામાં આ મામાની દીકરી સોનલની હગાઈ છે, એ યાદ છે ને? યાદ બધું તારે રાખવાનું હોય, તારે મને એક દી અગાઉ કહી દેવાનું. એ વાત હાચી, પણ હું એમ વિચારું છું કે આપણે એને થોડાક કાંઈક ટેકો કરવી. મેં એમ સાંભળ્યું છે કે એ વ્યાજે રૂપિયા ગોતતા હતા આ હગાઈ માટે. કાંઈ નહીં, તારી પાસે ફેર હોય તો આપજે, હગામાં આપણે મદદ કરીએ, બીજું શું. હા હા, અને એ તો ક્યાં કોક છે, મારા મામાની જ છે. આમ જુઓ કે મારા મમ્મીના ગયા પછી તો જો ભાઈ અત્યારે છે ને હગામાં વ્યવહાર કરવામાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે. દઈને દુશ્મન થઈને એવું ન થાય, એ ધ્યાન રાખજે. ના ના, એ તો તમારી વાત વિચારવા જેવી છે, પણ છતાંય હું જોઉં. હા એ તને લાગે એવું કે ભાઈ બહુ ખાસ જરૂર છે ને એને જ્યાંથી મેળ નથી આવતો, તો તારી રીતે જે સગવડતા હોય એ મદદ કરજે. જોઈશ એટલે હું એવું નથી કહેતો બધે એવું થાય,
પણ આ તારા મામા છે ત્યાં બીજા હગાવાલા હોય તો હગાવાલામાં વ્યવહાર કરતાં પહેલાં છે ને ખાસ જોવાનું. રૂપિયા આપ્યા પછી મોઢા દેખાડતા બંધ થઈ જાય. ના ના, એવી રીતે સંબંધ તૂટી જાય, સંબંધ ઓછો થઈ જાય એવું તો નો જ કરાય ને. પૈસા આપીને દુશ્મન થવું. બોલો બીજું. બીજું જુઓ, હવે લગભગ મારો પગાર વધી જાય આ મિટિંગમાં જ આવી જાય ને તો. કારણ કે અત્યાર સુધી આ આપણે સુરતનું જ કામ હતું, પણ હવે વડોદરા ત્યાં મોકલે છે મિટિંગ માટે, તો કંઈક નવું હોય છે ને. હા એ તો જ તને લઈ જાય ને, તને કાંકી કાબિલ સમજો હોય તો જ મિટિંગમાં લઈ જાય. એટલે મિટિંગમાં લઈ જાય એટલે પગાર તો થોડો ઘણો વધે જ ને પછી. હા, અને એક બીજો વિચાર આવે, આપણે આ ગામડે જમીન ભાગવી વાવવા દેવી છે, તો એનો કાંઈ તમે વિચાર કર્યો છે? કેમ, શું કરવો વિચાર? હું કંઈ નહીં, જવા દો ને, તમે પાછા ખીજા હો. તો વાત હોય એ કંઈક તો ખબર પડે ને. વાતમાં તો એવું છે કે આપણે ત્યાં 20 વીઘા જમીન છે. હા, તો હું એમાં વિચારતો હતો કે એમાંથી 5 વીઘા વેચાય તો નહીં ને. કેમ, શું કામ વેચવી? હા, મિટિંગમાં જ આવું છું. હા તો કદાચ ને એવો વ્યક્તિ મળી જાય કે એ સામેથી કે આપણે કાંઈક અલગથી કરવી. જો તમે કોઈ પણ મીટિંગ કરો કે કોઈ પણ બિઝનેસ કરો, કાંઈ પણ વેચીને ન કરાય. મને એટલી ખબર પડે, તમારું કાંઈ હાથમાં ન રહે. તમારી પાસે હાથ ઉપર રૂપિયા હોય ને તો જ આગળ પગલું ભરાય. એટલે તો તમને પૂછું છું, બાકી તમને પૂછ્યા વગર અત્યારે તો હું કાંઈ કામ નથી કરતો, એ તો તમને ખબર છે ને. જો 5 વીઘાના હાલ કે 10 લાખ કે 15 લાખ આવ્યા પછી તમારી પાસે મૂડી નથી, તમે બિઝનેસ ચાલુ કર્યો, બિઝનેસમાં રોકાણ કર્યું, પછી કાંઈ છે નહીં, તો પછી તમે ફાઇનાન્સના પૈસા ઉપાડો એટલે ફાઇનાન્સમાં તમારી જમીન જમા થઈ જાય. એ વાત તો તમારી હાવ હાશી. જે કાલે આપણે જવું હોય તો મોડું નથી કરવું, નીકળીએ. હાલો. હા સ્વીટી છે ને, દ્રાક્ષ ખાઈ ગઈ બધી, અને આ ખાલી મૂકવાનું મારે. શું છે આ? છે ને આ મારું ફેવરિટ છે, બરાબર છે. હા તો એમાં દ્રાક્ષ હતી, ઈ મારી ફેવરિટ હતી તો હું ખાઈ ગઈ. તો પછી બંધ કરીને તો મુકાય ને મેડમ. ઈ ધોયું તું, હુકાવા રાખ્યું તું. હા તો સુકાઈ ગયું હોય તો આપણે છે ને થોડુંક કામ કરાય ઘરમાં. જરાય નથી કરવું. હા તારે હાહરીએ જવાનું છે તો હું કામ કરું? અલા તે તો બહુ કરી છે. હજી સાસરીએ હું નહીં જાઉં ત્યાં તો તું છે ને આમ મને ગાંડી કરી દઈશ સાસરું સાસરું કરીને. ઈ તો છે જ તે. એક ના એક દિવસ તો તારે ગાંડું થવાનું જ છે જીજાજીના પ્રેમમાં. જાને હવે જીજાજી વાડી કેમ નથી થવાનું? થવાનું છે, પણ હજી વાર છે બકા. એટલે તો સમય થાઈશ ગાંડી, હે ને? હા તો પછી એક દિવસ તું પણ થાઈશ ને ગાંડી. હો મારો તો ઓલો કોલેજ ફ્રેન્ડ નથી. અલા એક ફ્રેન્ડ હું બનાવી લીધો ત્યાં તો આખું ભાવ સંભળાવશે કે મારો પેલો કોલેજનો ફ્રેન્ડ. ગાંડી થઈ જાય છે તું એની પાછળ. હું તો અત્યારથી જ ગાંડી છું, પણ તારે તો ગાંડા થવાનું છે. હવે એ બધું મૂક. હા જો હું જાઉં છું મોલમાં શોપિંગ કરવા, તારે આવું છે? કયા મોલમાં જવાની છે? ઈ હવે નક્કી નથી, 2-4 મોલ છે, બધા ફ્રેન્ડ સર્કલ નક્કી કરીએ ને ત્યાં જાશું. હાલ ભેગા. તારે કંઈક લેવું હોય તો લઈ લેજે, તારા પૈસાનું. મારા પૈસાનું એટલે તો એમાં ઓલી જોઈ વખતે મેડમ મેં તમને વન પીસ અપાવ્યું હતું, ખબર છે ને? ક્યારે? આપણે ગયા હતા ત્યારે તમારા પેલા કોણ જોડે હતા? મને યાદ નથી આવતું, પણ કોક તો જોડે હતું તમારી. હોય ઈ તો, પણ તે કયું અપાયું તું ઈ યાદ કરને. ગ્રે કલરનું છે એ કોણે અપાવ્યું હતું? લે વાહ, તે એક વન પીસ અપાઈ દીધું આ મોટી બેન તરીકે, તોય કેટલું સંભળાવે. હા તો- બાપા તું નો મને લઈ દેતી કાયો ને, તારા દર વખતે સંભળાવવું હોય ને તો. મારો હમણાં જ બર્થડે ગયો છે, નાની બેન તરીકે તે મને ગિફ્ટ આપી. આપી જ ને. ક્યારે આપી? આટલી મોટી નાની બેન મળી ગિફ્ટમાં, ઈ નથી જોતી. ઓહો હો, ના મળી હોત તો સારું હતું. તો કાંઈ વાંધો નહોતો હો ને. હા તો ઠીક છે કે તને આ ઘરમાં હું મળી છું. જાને હવે આ તારી જોડે કોણ મગજમારી કરે? તો હું જાઉં. સામે પણ તારી જોડે શોપિંગ કરવા આવીશ ને તો તું છે ને આ લેવું છે, પેલું લેવું છે, ફલાણું લેવું છે ને મને એવું બધું ઇન્ટરેસ્ટ નથી. તું જા તારી રીતે જી તને આવ, જા. શેમાં ઇન્ટરેસ્ટ છે? મને તો એકેય વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. હું તને શું કહું હે, આ ઓલો છોકરો જોવા આવ્યો તો તે દિવસ, ઈ
તને ગમે છે? જો સાંભળ, મને તો ગમે છે, આઈ લાઈક ધીસ, બટ મમ્મી છે ને એ થોડીક ઇન્ક્વાયરી કરવા માંગે છે. મીન્સ કે કેવો છે, કામ શું કરે છે, આ છે તે છે, અને એણે જે જે કીધું છે એ બધું સાચું છે કે ખોટું છે. એમના સગાવાલામાં મમ્મી કંઈક પૂછવાનું ને એવું બધું કહેતા હતા. હવે હે ભગવાન, આ મમ્મીને છે ને એણે એક દી દીધા છે. આ તો બરાબર જ છે ને, મમ્મીની વાત ક્યાં ખોટી છે? હા, તે ઇન્ક્વાયરીમાં રહેજો એટલે લગન છે ને ગયા ફ્લોપ જોઈ લે છે તું. કંઈક સારું બોલતા આવડે છે? તો પણ સાચી જ વાત છે, તારાથી કેમ મમ્મીને કહેવાતું નથી? જાને ત્યાં બોલ ને. શું કરવા બોલું? એટલે કેમ? એટલે તારે લગન નથી કરવા લાગતા. જો આમ નામ ઇન્ક્વાયરી રહી તો સામે વાળા હું ડાઉટ જાય, તને ખબર છે? ખબર છે મમ્મીને એક શબ્દ કહીએ ને તો મમ્મી આપણને સામે 50 શબ્દો કે, તો કઈ રીતે મેળ કરવો કે તું જ કે મને. એ તો એનો સ્વભાવ જ એવો છે. અને આ સામે વાળાને બહુ તમે આમ પૂછ કરશો ને તો એ લોકો એમ જ કહેશે ભાઈ વિશ્વાસ ન હોય તો હું કામ કરાવવું છે, તો રહેવા દ્યો ને. એ લોકોએ કોઈ દી આપણી એટલી બધી આમ ચાપલુસાઈ કરી? તો ના જ કરે ને. પણ મને એ નથી સમજાતું કે મમ્મી આટલી બધી કેમ ચાપલુસાઈ કરતા હશે. આ એને છે ને શંકાનો છે ને આમ કહેવાય ને બીજ છે અંદર એના મગજમાં, એટલે એ આવું જ કરે. પણ હું શું કહું તને, આમ ક્યારેક કોઈ એવી વસ્તુ મમ્મી સાથે બની હશે જેથી કરીને મમ્મી આવી રીતના શંકા કરે? મને કેમ ખબર હોય? હવે મમ્મીને પૂછવું પડશે ને. પણ મમ્મીને પૂછવાનો કોઈ ફાયદો નથી. એક સવાલ પૂછો તો જવાબ દેવાની બદલે છે ને 10 સવાલ તો આપણને સામા કરશે પાછા. એટલે આવી વસ્તુ તું પૂછતી ને ઘર માથે લઈ લે. મને તો કંઈક તો ડાઉટ છે યાર. આટલી બધી શંકા કરવી, આટલું બધું ઓ કરવું. હલા માન્યું કે મેરેજ કરવા ઇમ્પોર્ટન્ટ વાત છે, છોકરાનું બધું જાણવું, લાઈફ આપણે બધી એમની સાથે લાઈફ વિતાવવાની છે. પણ એક વાર હોય એમ, 10 વાર ન હોય. હા તો હું એ જ કહું છું. પણ 10 વાર તમે પૂછો ને એટલે શું થાય ખબર? પછી આપણી ઇજ્જત જાય. એને એમ થાય કે આવું બધું તો એની છોકરી દૂધની દોયેલી હશે હે કે આટલું બધું પૂછવું પડે છે. હવે આપણે પોતાનું કરતા ન હોય ને ત્યાં છોકરા વાળાનું પૂછવા જાય. એમ બી અને આમ પણ યાર એ લોકોને કેવું ઇરિટેટ થતું હશે કે આ લોકો આટલા બધા પેલું કહેવાય છે ને કે લભ્ય માણસો, જેને લપ કરવામાં જ ઇન્ટરેસ્ટ હોય છે. હા, એવી રીતની આપણી ત્યાં ઇજ્જત થાય પછી. ઇટ્સ ઓકે, થઈ જશે ભાઈ જે થવાનું છે. હવે આ તારું એક પાર પડી જાય ને તો સારું છે. હા, આખા ઘરમાં જે આ કચ હોય છે ને એ કચ તો બંધ થઈ જાય. હું તો એ વિચારું છું કે હું તો મમ્મીની મોટી દીકરી છું, તોય મમ્મી આટલું બધું મગજમારી કરે છે. તો વિચાર કર, તો એની લાડકી છે, તારી વખતે મમ્મી ક્યાં પહોંચવાના? ઈ વારો જ નહીં આવવા દઉં. ઈ પેલા એટલે તો તું લવ મેરેજ કરી લેશ? લે એવું ક્યાં કીધું મેં? આ તું પહેલેથી એવું બધું વિચારવા ન મળ. પછી તું આવા બધા આઈડિયા આપ ને મારી મમ્મીને કેવું પડે કે બેન જ આઈડિયા આપે છે, એવું ન થાય હો. મારી નાખશે મમ્મી મને. તો અત્યારે તમારું હાલ ઈ કરો ને, મારા તો હજી ભવની વાર છે. વાર છે પણ આ વિચારવા જેવી વાત તો છે. આડોશી પાડોશી બધા એવું કહે છે કે તારા મમ્મીનો સ્વભાવ છે ને બહુ ગંદો છે. તમે લોકો કઈ રીતે એને હેન્ડલ કરો છો, એમને સહન કરો છો કે ખબર જ નથી પડતી. કાંઈ નહીં, હવે જે હોય. અત્યારે આવું છે તો છેલ્લી વાર પૂછું છું. મારે નથી આવું યાર, મારું મૂડ જ નથી. મને તો તને મૂળ હોય છે ને ઈ તો કે. મૂડ તો અત્યાર સુધી હતું જ તે. તો મને એમ હતું કે પેલો છોકરો આવે છે તો બધું ફિક્સ થઈ જશે તો આપણે બધા લોકો જોડે મૂવી જોવા જઈશું. તો તમારા બે હારે હું નથી આવવાની, બરાબર છે? ઈ તમારા બે કપલ વચ્ચે હું શું કરું? કબાબ મેં હड्डी જરાય નહીં, મને જરાય કબાબમાં હड्डी બનવાનો શોખ નથી. હું મારા ફ્રેન્ડ હારે ન જાઉં. હું છે ને ત્યાં જબરદસ્તી લઈ જઈશ. ના રે ભાઈ ના. આ તમે બે મળજો ને ખુશફુશ કરજો ને મૂવી જોવા જાજો ને છેલ્લી સીટે બેસજો ને. છેલ્લી સીટે બેસવું જરૂરી નથી. હા મેં હોય અરે તો કોર્નરમાં બેસજો. કોર્નર મને એવું બધું નથી ગમતું. તું રહેવા દે ને, તો લગન પછી તને કાંઈ નહીં ગમે. એમ નહીં, તને આવી બધી ક્યારથી ખબર પડી? હા લે, એટલે અમે આ દુનિયામાં જ નથી રહેતા. હાવ ગીગલી છું. કેવી વાત કરે તું? તારી કરતા ખાલી 2 વર્ષ નાની છું. એનો મતલબ એ થયો કે મને કઈ ખબર જ ન પડે. હા, ભણવા જાઉં છો કોલેજમાં કે આવું બધું શીખવા? આવું બધું શીખીને શીખવાડવું તો તને જ છે ને મારી કામ બેન. કર, જા શોપિંગમાં મોડું થશે. જા. અને તું છે ને આમ જો હું આવું ને એટલે દાળ ઢોકળી તૈયાર રાખજો. શું? દાળ ઢોકળી. વાહ, મેડમ શોપિંગ કરવા જાય અને મારે એમના માટે દાળ ઢોકળી બનાવવાની. જમાનો છે કઈ? એલા અશોક ઊભો રે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ ક્યાં જતો તો ભાઈ તું?
થોડુંક કામ હતું ને એટલે હા નિલેશભાઈ રહ્યા ને હા. ત્યાં જતો હતો. બરાબર. એ ઓળખે છે તમને? હા તમારે કઈ હગાવેલા થાય છે કે? ના ના મારો મિત્ર છે. અમે એક કંપનીમાં જોબ કરવી છે. બરાબર. એ કંપનીમાં શું કામ કરીશ તું? હું ઓફિસના કામ કરું કોમ્પ્યુટર ઉપર. એ પણ હાની કંપની છે એ? એ આપણે એક નવી કંપની આવી છે ને હા. એ છે. બોલો ને તમારે શું કામ હતું? પણ તે પગાર કેટલો સારો હશે કાં પગાર? અત્યારે તો થોડોક ઓછો છે મતલબમાં ઓછો પણ હવે એટલે? વધી જાય. ઓછો એટલે કેટલો? અત્યારે 35,000 રૂપિયા પગાર છે. પેલા 19,000 પગાર હતો ને ત્યારે મેં આ નોકરી જોઈન્ટ કરી હતી. અને આમાં નવી નવી કંપની આવે એમ આપણે મતલબ આગળ જતા જાય. પણ તારે તો 35,000 રૂપિયા પગાર છે બરાબર, તો તારે વ્યસન તો હશે કા? ના ના મારે કાંઈ વ્યસન નથી. 35,000 પગાર છે ને તારે કાંઈ વ્યસન નથી? મને નવાઈ લાગે. સતત તો 20,000 કમાતો હોય તોય રોજ આમ પીવા જોઈ. અરે ના ના આ કેવી વાત કરો છો? હા પીવાય થોડું હે જિંદગી છે ને આપણી એમાં હાવ ડૂબી જાય જો દારૂ પીવીને તો. મને મારા પપ્પાએ એટલા સંસ્કાર તો આપ્યા છે કે કોઈ વ્યસન ન કરવું પણ તું આ વિમલું મસાલા બસાલા ખાશો માવા બાવા કાંઈ? ના રે ના હું તો દાણા દાળાય નથી ખાતો. હે? નહીં તો અહીંયા તારા દાંત કેમ આવા દેખાય છે? ઓલી વિમલું ખાતો હોય ને આમ માવા ખાતો હોય એનાથી પીળા થઈ જાય એવા. એવું નથી પણ પહેલેથી જ મારા દાંત છે ને આવા જ છે. આનું કારણ તો મેં ડૉક્ટરને પૂછ્યું પણ હવે કાંઈ ખબર નથી પડતી. પહેલેથી જ એવા છે. પણ સાંભળ ને, તો તું આ કાંઈ વસન નથી કરતો તોય તારા દાંત આવા છે, તો દાંતના ડૉક્ટરને બતાવ્યું ને કે આ શું કારણથી દાંત આવા છે? વાંધો નહીં હું બતાવી જોઈ એમાં હું પણ તમારે શું કામ હતું કયો ને? અરે હવે જો તો મારા ઘરે મારી છોકરી જોવા આવ્યો તો બરાબર છે, તો પછી કાંઈક થોડા ઘણું અમને ધ્યાનમાં આવ્યું હોય તો અમારે પૂછવું તો જોઈને છોકરાને હંધુય. મારું તો કેવું છે, આ સાસ લેવા જાઉં ને દોણી હંતાડવીને એ ધંધો આપણને ન પોહાય. પછી 10 જણને પૂછવાનું ને હંધાય. અત્યારે કેવા હોય, કોકનું કાંઈક સારું થતું હોય ને એમાં પથ્થરો મારવામાં પહેલો નંબર હોય. હા એ વાત તમારી હાચી હા. પણ હું તમને એટલો વિશ્વાસ આપી શકું કે હું કોઈ દિવસ છે ને તમારી દીકરીને દુઃખી નહીં કરું. તું વાત બધી હાસી બોલશો મોઢેથી, પણ હું માં સૌ ને છોકરીની, એટલે મારે થોડુંક છે ને આમ બધું સિપારીને પૂછવા જોઈ. પછી મારું કેવું છે, જેને જે કેવું હોય એની મોઢા પર કહી દેવાનું. પાછળ પછી છે ને પંચાયતું નહીં કરવાની. ઘડીક વારની વાત તને થોડીક વાર ખોટું લાગે ને કે મને આવું પૂછ્યું, કાંઈ નહીં, વાત પૂરી. ન બોલાવતો મને ન સારું લાગે તો આપણો તો એવો નિયમ. બરોબર છે તમારી વાત, પણ આ મારા દાંતની તમે વાત કરી તો દુનિયામાં એવા લોકો પણ છે જેના દાંત હાવ ચોખ્ખા હોય પણ એને ઘરવાળીને બહુ મારતો હોય. તો આનો જવાબ તમે મને આપશો? બટા એ છે ને એ ધાવાના ને સાવાના જુદા હોય. આ તારો 35,000 પગાર છે પણ તારામાં કાંઈ મોટાઈ નથી. તું કપડાય કેવા પહેરીને ફરીશો લગર વગર, એટલે મને એમ થાય કે આનો પગાર કાંઈક ઓછો હશે અને કાંઈક હશે 15-20,000 પગાર. એવું નથી પણ મને એટલો બધો કપડાનો શોખ નહીં. હા તો તે મને કીધું તોય ખબર પડી કે તારો 35,000 પગાર છે. નકર તને જોતા તો એવું જ લાગે કે હશે કંઈક 15-20,000 રૂપિયા પગારમાં નોકરી કરતો હશે ના, ના. ક્યાંક. તમને લાગતું તો હું માનું છું પણ મારો હકીકતમાં પગાર 35,000 છે. અત્યારે તો 20,000 પગાર વાળો કયો આમ ટીપટોપ થઈને ફરે, જાણે 20 લાખ લાવતો હોય મહિને. લે અરે તો પણ એમાં શું થઈ ગયું, એ એનો શોખ છે, સમજ્યા તમે? પણ સારું છે ભાઈ, તું સીધો સાદો છો એટલે મારી છોકરી તારા ઘરમાં દુખી નહીં થાય એમ મને વિશ્વાસ છે પૂરો. ના ના કોઈ દી દુઃખી તો હું નહીં જ કરું. છતાંય તે તમે કહો એમ, બાકી પરાણે તો હું કંઈ કહું નહીં. આ બધું એવું છે. જો ભાઈ મારી કીધે કાંઈ થવાનું નથી કે તારી કીધે કાંઈ નથી થવાનું. આ ઉપરવાળાની મરજી હશે ને, મારી દીકરીના અને તારા અંજળ હશે ને બેના હારે, તો કોઈની તાકાત નથી કે કાંઈ કરી શકે. હા વાત જ એ છે ને. પણ જાણી જોઈને કોઈ માવતર એવા ન હોય કે પોતાની દીકરીને કૂવામાં નાખે, બરાબર છે? ના, ના. પછી દીકરીના નસીબ અને તમારાય નસીબ પછી તો. હા વાત જ એ છે ને. આ તો ઉપરવાળાનો બધો ખેલ છે. હા. હા માણસ અહીંયા ધરતી ઉપર એ ઘણી ભૂલ કરે છે ને પસ્તાય છે, પણ જે ઉપરવાળાએ ગોઠવેલું હોય એ પ્રમાણે જો હાલવી ને તો કોઈ દિવસ છે ને દુઃખી ન થાવી. એ ભાઈ આ એટલે તો કરજક કહેવાય. માણસ હાવ છે ને બદલાઈ ગયા, માનવીની મતી મરી ગઈ છે. તને કહું ને તો
એમાં કળજક છે. માણસ બદલાઈ ગયા, સમય નથી બદલાયો, સમય તો એનો ઈ જ છે. હા, સૂરજ જ્યારે ઉગતો તો ત્યારે જ ઉગે છે. હા. બધું એક હરખું જ છે ને. એટલે સારું લે તારે મારે મંદિર જવાનું મોડું થાય છે. આ તો તું રસ્તામાં મળી ગયો ને તે મેં કોકને પૂછવું એની કરતાં મારો તો સ્વભાવ મોઢે પૂછી લેવાનું. ના ના, એ સારું કહેવાય ને, મોઢે પૂછવી જ સારું. પછી તમે મનમાં ને મનમાં વાત રાખો અને તમે પછી પૂછો ને તો સામેવાળાને કદાચ દુઃખ લાગી જાય. તમે બહાર વાત કરો ને એવું કરો તો એવું થાય ને. એટલે હાલ લે મારે મંદિરે જવું છે ને શાકભાજી હોતન લેતું આવવાનું છે હારવાર. તે હું જાવ અને તુંય તારા જે કામે જતો હોય ને એ જાવ. હા ભાઈ, મેં તને પૂછ્યું ને. હા, કાંઈ વાંધો ના. જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ. હા. હું આખો દીપો ફોનમાં પડી રહે છું. ફોટો પાડું છું. આ જો ને હું નવો ડ્રેસ લેવી નથી દેખાતું. અરે વાહ, મસ્ત લાવી છે. વન પીસ છે, વન પીસ આખું. કાપડ સરસ છે. ક્યાંથી લાવી? મોલમાં શોપિંગ કરવા ગઈ હતી, કીધું તું તો ખરા. એ તો ખબર છે, પણ આ તારું નક્કી ન હોય ને તું મોલમાંથી લાવે ને ક્યારેક ક્યારેક તો જુડિયોમાં પોગે ને આમ પહોંચે ને 10 જગ્યાએ જોઈ ને એક જગ્યાએ એટલે કેટલાનો આવ્યો? કઈ મોંઘો નથી. આ 1999. કેટલા? 1999. જો આ આટલો બધો મોંઘો ડ્રેસ ના લેવાય. તને તો અમારી બધી વાતથી તકલીફ. આ કાલ વારે તારા લગ્ન થશે ત્યારે બધા કપડા નવા નવા આવશે, ત્યારે એમ નહીં થાય મોંઘા. અમારા લગ્ન ન થાય એટલે હું અમારા કપડા હારા નહીં પહેરવાના. આમાં લગ્નની વાત ક્યાં આવી? આ તારે છે ને, મને ખબર છે તું આ ડ્રેસ 1-2 વાર જ પહેરીશ, પછી તને નહીં ગમે. એટલા માટે કહું છું કે સસ્તું લેવાનું, સારું લેવાનું, જેથી કરીને તું 1-2 વાર પહેરીને ફેંકી દે ને તોય ચાલે. આને તો હું કેટલી વાર પહેરીશ ને તોય નથી ફેંકવાની. મિનિમમ 5 વાર તો પહેરીશ જ. તે તો નથી. બસ 5 વાર જ તે. ઈ 5 વાર ક્યારે હોય ખબર ને? મહિનામાં 1 વાર, બીજા મહિનામાં 1 વાર, ત્રીજા મહિનામાં 1 વાર. મારી પાસે કપડાં ખૂટે એટલા છે. એટલે જ કહું છું કે આ તમે ત્યારે કપડાં લેવા જાઓ ને શોપિંગ કરવા માટે તો આટલું બધું મોંઘું નહીં લેવાનું. પછી છે ને કેવું થાય, કોકને દેવામાં જીવ ન હાલે અને આપણે પહેરવામાં જીવ ન હાલે. દેવાનું હું કામ લે? તો તને ખબર ને હું કોઈને કઈ દઉં નહીં. આ તું મારી સગી બેન છો તોય તને દઉં છું. હા તો હું શું કરવા પહેરું? અને આમ પણ આ તમારા કપડાનો કબાટ ભર્યો છે, ન જોતા હોય ને બધા ફેંકી દેજો. મને મારી વસ્તુ છે ને જલ્દીથી છોડવાની આદત નથી. આ તને એ આદત છે કે જલ્દીથી ગમે તે વસ્તુ છોડી દેવાની. તો પછી પહેરવાનું ચાલુ કરી દો. એમાં તો મેડમને ગમશે નહીં પાછું, નહીં? બે નવા વાર. લીધા ઈ ક્યાં જવા દેવાના? આ તને છે ને પહોંચવું ને બહુ અઘરી વાત છે. તો એ બધું મૂક ને. હમ. શું થયું પછી? મળવા બળવા ગઈ હતી કે નહીં? ના રે ના, શું મળવા જવાનું યાર. કેમ નત કરવા લગન? હે? લગ્ન તો કરવા છે, પણ આ મમ્મી જો ને કેટલી બધી ઇન્ક્વાયરી કરવાનું કહે છે. શું કરવું ને કઈ સમજાતું નથી. ઈ તો વળી તને આ હારે દેવાની છે તો બધું અમારે ઇન્ક્વાયરી તો કરવી જ પડે ને. એને કાલ હવારે છોકરો ગાંડો નીકળો તો જાને ગાંડી વાળી આ મમ્મી છે ને, મને તો સમજાતું નથી. આટલી બધી શું ઇન્ક્વાયરી કરવાની? ખબર છે કે ભાઈ છોકરો સારું કમાઈ લે છે, ઘર બાર સારા છે, તો પછી હું છે લપ કરવાની જરૂર? ઈ તો તું જાણ ને મમ્મી જાણ. તમારા બેનો વિષય છે. કેમ કે આમાં મારે તો કઈ નાના મોઢે બોલાય નહીં. તારું નાનું મોઢું બહુ છે, ખબર છે વળી મને. તો એવું જ હોય. આ છે ને સામે છે ને મોઢે કોઈને કાંઈ નહીં કહેવાનું, બાકી જ્યારે સમય આવે ને ત્યારે બોલી દેવાનું. હા હા, તો પછી તું તો મારી નાની બેન છે ને, તો મમ્મીને સમજાવ ને યાર. કહે ને મમ્મીને કે મમ્મી આજ મમ્મીનો જેવો આવો સ્વભાવ છે ને, ચેન્જ હોય ને તો મજા આવે એમ. થોડુંક ચેન્જ હોય ને તો મજા આવે મમ્મીનો માઇન્ડ. ઓહો, એ તો ભાઈ જનેતા છે, જનેતા. જનેતાના માઇન્ડ કોઈ દી ચેન્જ થયા છે તો આજે થાય. હશે લો. હા, આજકાલ તને બહુ આવી બધી સંસ્કારી વાતો આવડી ગઈ છે, ક્યાંથી શીખી આવી છો? સંસ્કારી જ છીએ તો સંસ્કારી વાતો ન આવડે. મારી બેન થઈને આવું પૂછે, શરમ આવી જોઈએ તને? હા હા, તારા સંસ્કાર આ યુટ્યુબમાં જોઈ જોઈને બધું શીખી ગઈ છે. તો મમ્મી કઈ શીખવાડતા નથી તો યુટ્યુબમાંથી જોવું ને. આજ મમ્મી તારામાંથી ઊંચા આવે તો શીખવાડે. સારું છે મમ્મી કઈ શીખવાડતા નથી, નકર તું ઘર છોડીને ભાગી જા. હા ભાઈ, એ તો ઘર છોડીને મારે લગ્ન પછી જ ભાગવું છે એટલે તો યુટ્યુબમાંથી શીખવું એમ પડે. નહીં, એમ નહીં. તું કહેતી હતી ને કે તારો ઓલો કોલેજનો ફ્રેન્ડ છે, તું જવાની છો ત્યાં? ક્યાં? શું નામ આપ્યું તું તે? રોકી, રોહન સમથિંગ નામ હતું. જો ને તું કહેતી તો કે મસ્ત છે ને આમ છે ને હેન્ડસમ છે ને કોઈ એમનો દી મેં આવું birthday. કીધું નથી હો ને. આ રેવા જ દે તું. લે, આ
જુઠ્ઠું બોલતા બહુ શીખી ગઈ છે આજકાલ. એટલે પણ મારા તો કેટલાય બધા ફ્રેન્ડ છે ને મમ્મી હોય ને ત્યારે આ બધા શબ્દ ન બોલો હો, મહેરબાની કરીને. ખબર છે હવે ને તું જાણી જોઈને બોલીશ. આ ક્યારેક ક્યારેક તું પણ મમ્મી હોય ત્યારે બોલી દે છે ને, તો બસ હવે હું પણ એમ જ કરીશ. જો તું મમ્મી આવે ને એટલે એમ જ કહીશ, સ્વીટી તારા ઓલા ફ્રેન્ડના બર્થડેમાં જઈ આવી. તો મારી મમ્મીને કેવું પડશે કે મમ્મી પાસેથી સંસ્કાર લેવાની ના પાડી, યુટ્યુબમાંથી લેવાનું કીધું. જોજો ખોટી ચાપલાઈ વેડા જરાય ના કરતી મારી યાર. હા તો સેમ ટુ યુ હો. હા, કોઈ સારી વાત કરી છે આપણે બે બહેનોએ બેસીને? આ ઝઘડા સિવાય કઈ બીજી સારી વાત કર ને તું. તું સાસરે જતી રહેશે ને ફોનમાં જ હારી વાત થાય. આ રૂબરૂ તો છે ને મારથી હારી વાત થવાની જ નથી. તું જો તારા જેવી બેન મળીને એને કરતા બેન ન હોત તો સારું હતું. તો પણ તું એમ સમજી લે બેન નથી. સપોર્ટ કરાય મોટી બેનને. શેનો કરું પણ તારે સપોર્ટ શેમાં જોઈએ? હાલ ને બોલ ને. આ ઓલો છોકરો છો તો તેમાં તો મમ્મી તને સપોર્ટ કરે છે. બીજા છોકરો જોતો એટલે લે આ તો ઓલો છે ને તું એમને ગમતો નથી તને ઈ? તો પછી તેમાં તો મમ્મી સપોર્ટ કરે છે. પછી બીજું તો મારે શું કરવાનું હોય? તારે વાત કરવાની હોય. કોણ યાર? મમ્મી યારે. ના હો ભાઈ, મારે થોડા ધડીકા લેવા જ નથી. આ હું ભલી, મારો ડ્રેસ ભલો, મારો ફોન ભલો, મારો રૂમ ભલો. હોશિયારી વડી. રહેવું પડે હોશિયાર અત્યારે. તમારી જેમ રહ્યો ને તો જો આ છોકરા જોવા આવે ને તોય માંગા આવે તોય લગ્ન ન થાય. શું બોલી? માંગા આવે ને તોય લગ્ન ન થાય. એટલે મેં લગ્ન કરવા ના પાડીશ? પણ હોશિયાર થાવ ને થોડા. મમ્મીને ખબર પડવી પડે કે આપણે છે ને કઈ રીતના રહીએ ને હું રહીએ તો એ તપાસ જ શું કરવાનું હોય. ગમતો હોય કરી નાખવાનું હોય કે હામ હામ. એ તો મેડમ આપણો વારો આવશે ને ત્યારે ખબર પડશે. હો, મારો તો ફ્રેન્ડ છે ને પણ તારી યારે કોણ વાત કરે? જવા દે. ક્યાં જવા દો? આ મારો રૂમ છો. હા એ ભૂલતી નહીં પાછી. આ તો જો લે હજી તો સાસરે ગઈ નથી ત્યાં તો આ તારું મારું થઈ ગયું. હારું એક ઘરમાં નથી પરણાવતા, નહીં તો ત્યાં તો તું મને અંદર ન કરવા દે રૂમમાં. હા તો મમ્મીને હવે એમ જ કહીશ કે અમે બે બેનું સગી અને સામે સગા બે ભાઈ તો એવી બાઓ, રીતે જ કરવાનું હે. મારે આવું જ નથી બાપા. અત્યારે અહીંયા મળી અરે વાળ ખેંચીને લઈ જાવ તને. ત્યાં તું હારવા લઈ જઈશ ને પછી ત્યાં માથું ખાઈશ. હાલશે તને? હાલશે મજા આવશે. તો કામ તારે બધા બાંધીશું, કરવાના. ટાઈમ પાસ થઈ જશે. એમ નહીં, કામ તારે જો બધા. આપણે ઝઘડો કરીને કામ કરવાના, ઝઘડો કરીને વાતો કરવાની. કોઈથી પ્રેમથી વાત તો તારા મોઢામાંથી નથી આવી ને મારા મોઢામાંથી નથી આવી છે. આપણને બેયને પ્રેમમાં તો કઈ ખબર જ નથી પડતી. તો તું જેની યાર પ્રેમ કરવાનો છે એની યાર કર ને. મારી યાર શું છે તારે? તું મારી બેન છો, તું મારી બેન છો. હવે છે ને આ મારે કપડા છે ને મને હરખા જોવા દે તું. ને એમાં કઈ ડાકો બાકો 10 દિવસ કપડાને સચવાળ છે હવે. કેમ શું થયું? હું વાત કરવી તમને. કેમ? હા, તમને ખબર હોય તો હું છોકરી જોવા ગયો હતો. હા હા. તમે હારે જ આવ્યા હતા ને. એના મમ્મી રોજ મને મળે અને રોજ ન પૂછવાનું પૂછે છે. એના એ ડોચે થોડેક વગર જોતા વધારે દોડદાય હોય ને એવું લાગે છે. શું કરવું હવે? એક તો વડીલ છે, આપણે કઈ કહેવાય તો નહીં એને. હા, વડીલ તો ઠીક હવે, પણ અત્યારના સમયમાં છોકરીઓ મળતી નથી તો થોડીક પૂછપરછ કરે ને તો તારે શાંતિથી જવાબ દઈ દેવાનો. અને જો લઈને ના પાડશે ને તો ક્યાંથી ક્યારે જોણ આવે કોને ખબર. હું તો શાંતિથી ને જવાબ આપું છું, પણ હવે એ પછી તમારા વિશે પૂછે કે તમારા પપ્પા કેટલું ભણ્યા છે, એ પછી વધારે કેમ ન ભણ્યા. મારા વિશે પૂછે ને તો હું બધું કહું. હવે તમારું હોતી પૂછવાની શું જરૂર છે? એટલે ભાઈ અત્યારના સમયમાં છે ને જાજુ આવું જ હાલે છે. પોતે કાંઈ ન ભણ્યા હોય, પોતાના ઘરમાં કાંઈ ન હોય તો કે છોકરો કેટલું ભણ્યો ને તમારી પાસે હું મિલકત છે ને. આવા જ છે જાજા સમયમાં. અને બીજી વાત એ કે તમે ગામડે કેમ ન રહે, અહીંયા કેમ વી આવ્યા? બોલો હવે આનો જવાબ હું તમને પૂછું, તમને ગમે એ પૂછે તમે શું જવાબ આપો? બેટા એને દીકરી દેવાની છે આપણા ઘરે તો થોડુંક જાતું કરવાનું અને આપણે આપણી રીતે શાંતિથી જવાબ દેવાનો. શાંતિથી ને જવાબ આપું છું, પણ હવે છે ને બહુ વધતું જાય. હું તો હાવ કંટાળી ગયો છું. હવે હું છે ને એ રસ્તે હાલતોય નથી. વાત સાચી છે બેટા, પણ મેં તને કીધું ને એમ છે કે જ્યાં સુધી કોઈ પણની દીકરી પરણીને આપણા ઘરમાં ન આવે ને ત્યાં સુધી શાંત રહેવામાં જ મજા છે. અને જો આપણે જરાય ઉગ્ર થયા અને વાત બગડી અને આ હગાઈની વાત કેન્સલ રહી તો શું કરવું પછી? એ વાત તમારી થાય છે, પણ એક વિચાર મને આવે છે કે હજી કાંઈ મતલબમાં લગ્ન નથી થયા ત્યાં આટલી પૂછપરછ કરે છે, તો લગ્ન પછી
વધારે આપણને હેરાન નહીં કરે. હેરાન એની માં ક્યાં આપણા ઘરે આવવાની છે? આપણે તેની દીકરી લાવી છે ને એની દીકરી હારી ક્યાં તને કઈ વાંધો છે? બસ તો પછી યારે તો કાંઈ વાંધો નથી, પણ એના મમ્મી રહ્યા ને હા કોને ખબર આમ અલગ જ લાગે. આમ બધું એવું પૂછે ને કે મેં કોઈ દી આવું નહોતું વિચાર્યું કે આવું કોઈ વ્યક્તિ મને પૂછશે. વિચિત્ર ડોશી કહેવાય. હવે મારી વાત સાંભળો, ઈ કે તમે બીજું ભણતા ત્યારે કેટલા ટકા એવા હતા? હવે એ થોડું મને યાદ હોય. હે ભગવાન, યાદ હોય કે ન હોય, પણ આપણે છે ને બેટા, મેં તને કીધું એમ, જ્યારે તને હામાં મળે ને સવાલ કરે ને ત્યારે માથા ઉપર ઠંડો બરફ મૂકી દેવાનો. ભલે હવે એમ કરે ને પાછા મને વ્યસનનું પૂછ્યું કે અત્યારે તો ઈ કે 20,000 પગાર હોય એ દારૂ પીતા હોય, તમારો 35,000 પગાર છે તો તમે તો પીતા જ હશો. એટલે આ ડોશી તો બહુ કરી હો ભાઈ. મને તો એમ થાય ને કે ડોશીનું ગળું દબાઈ દઉં, પણ મજબૂર છીએ, શું કરવું? હવે આને મારે શું કરવું એ તો તમે કયો, નકર તમે હવે છે ને મળે ને તો હું ફોન કરું એટલે તમે આવજો ને. સારું, હું ભાઈ એની એની વાત કરી લઈશ, પણ મેં તને કીધું એમ હું વાત કરીને શું કરું? મારે નમ્રતાથી જ કહેવું પડે, બેન તમારે જે કાંઈ સવાલો કરવા હોય ને એક સાથે કરી લો. મારો દીકરો જ્યારે ઓફિસે જાય ત્યારે તમે સવાલો કરો છો બધા વગર જોતા, તો એને જો ખોટું લાગ્યું તો વાત બંધ રહી. હા એ વાત તો વિચારવા જેવી તો છે, પણ કાંઈ વાંધો નહીં. હું હેતલની વાત કરે બીજું તો હું. હા બસ, હેતલ કાંઈ આમાં માથું નથી મારતી, પણ આ ડોશીવાળા ઘણી તને વગર જોતા સવાલો કરે છે તો એ સારું ન કહેવાય. એક વાર પૂછે, 2 વાર પૂછે, 3 વાર પૂછે, પછી તો હદ થઈ જાય ને. પછી રોજ હામાં મળે ત્યારે નકર પૂછ્યા જ કરે તો એનો મતલબ હું? કાંઈ વાંધો નહીં. બીજું તારે તો ઓફિસે જવાનું મોડું થતું હશે, અને આજ તું કે એમ છે ને જે રસ્તેથી જાશો ને એ રસ્તેથી નહીં હાલતો, એટલે ડોશીનો સામનો ન કરવો પડે. કાંઈ વાંધો નહીં, હું આજ અલગ રસ્તેથી નીકળે. બાકી મારે આ વાત તો હેતલને ગમે ત્યારે કરવી તો પડશે. હા ભાઈ, હેતલને કે મળે તો કે ભાઈ આ હગાઈ જે નથી થઈ ત્યાં તારી મમ્મી બધા ન પૂછવાના સવાલો પૂછે છે, એ બધું ખોટું કહેવાય. હા કાંઈ વાંધો નહીં, પણ પપ્પા બીજી વાત એ કે કદાચ હા પાડે તોય આપણે તો હાથ પાડવાની છે ને. આપણે તો હાથ પાડેલી છે બેટા, પણ એના તરફથી હજી કાંઈ જવાબ આવ્યો નથી. ખાલી સવાલ આવ્યા જ નકરા, એના જવાબ મેં આપ્યા છે. હા, એટલે એની હાની રાહ જોઈએ છીએ. જો કંકુના થઈ જાય તો સારું, નકર પછી હાથે તો ટીપીએ જ છીએ. હા આ તો હું લગ્ન થઈ જાય પછી તમારે ઉપાધિ નહીં, મારે ઉપાધિ નહીં, સમજ્યા તમે? અને આપણા હગાવાલાના કેટલાય ફોન આવે એ કે કેમ થયું જોવા ગયા હતા ત્યાં. મેં તો હજી ત્યાં છે ને વાત હાલે છે એટલે મારે તો એને કાંઈ સોખું ન કહેવાય કે હજી મારા આ બનનાર હાહુ છે, બને ત્યારેની વાત તો ત્યારે એ જે સવાલ કર્યા કરે છે એવું તો કાંઈ કહેવાય નહીં. નહીં, એ વાત સાચી છે. કાંઈ નહીં, એ બધાનો સામનો આપણે કરવાનો, બીજું હું. ચાલ હવે મારે થાય છે મોડું, અને તારે મોડું થતું છે. હા તો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. આવી ગયા તમે? હા ક્યારની તમારી રાહ જોઈને જ ઊભી હતી. તું ક્યારે આવે, ક્યારે આવે? સારું કહેવાય ને. શું થયું છે? કેમ આમ મૂડલેસ આવ્યા? મને મળવાનું મન નહોતું? હા મન તો બહુ હતું, પણ મારે તને એક વાત કરવી છે. શું વાત કરવી હતી? તારા મમ્મીનો સ્વભાવ કેવો છે એ પહેલા કહેતો. એનો સ્વભાવ શું કહેવું હવે મારે તમને? તમને બધી ખબર તો છે કે મમ્મીનો સ્વભાવ કેવો છે યાર. હવે પણ હાવ આમ થોડું હોય, નકર પૂછપરછ જ કરે છે. હું તો હાવ કંટાળી ગયો. વિચાર કરો કે તમે આટલા ટાઈમમાં કંટાળી ગયા તો અમે શું કરતા હશું? અમે તો કેમ કહેવું મારે, મમ્મી છે ને બધી વાતમાં આવી જ રીતના કરે છે. નાની નાની કોઈ વાત હોય ને ઘરમાં તોય આવું કરે છે. હવે જો એને જરીક સમજાય, એને કઈ આવી રીતે ન કરાય. કોકને સારું લાગે, કોકને સારું ન લાગે, બધા એક હરખા ન હોય. બધું કીધું અને સમજવા જોઈએ ને
કહેવાય છે ને કે વાંદરો ગમે એટલો ગળો થાય ગુલાટી મારવાનું ના ભૂલે, એ મમ્મી છે અમારા. મારી વાત સાંભળે, મારું ગમે એ પૂછે હું તો જવાબ આપી દઉં, પણ હવે મારા પપ્પાનું બધું પૂછવાનું શું જરૂર છે? એ કેટલું ભણ્યા, એ કેમ છે, આમ ને તેમ. હવે મેં કીધું આ તો બહુ બહુ કરી મેં કીધું. તો ઠીક, હું પણ આની પહેલાંય છે ને એવું જ કર્યું હતું. હું છોકરાવાળા મને જોવા આવ્યા હતા ને, તો તે એમની સાથે તે આ તો તમારી જોડે તો થોડુંક વધારે, એમની સાથે તો કેવું કેવું કર્યું હતું. ઘરે આવ્યા ને પહેલાં તો ડાયરેક્ટ એની ઇજ્જત જ કાઢી. આવી રીતે વાત ન કરવી જોઈએ મમ્મીને, પણ મમ્મીનો સ્વભાવ જ એવો છે ને કે સમજતા જ નથી. મને એમ કે ફલાણાને પૂછવા જવું છે ને ઢીકણાને પૂછવા જવું છે ને એના કરિયાણાવાળા દુકાને પૂછવા જવું છે, ટાઈમ ટુ ટાઈમ બિલ તો આપે છે ને. હલા બિલ ને મારા લગ્નને શું લેવા દેવા છે અશોક? તમારા દૂધવાળાને પૂછવા જવું હોય, તમારા પાડોશીને પૂછવા જવું છે ને તમારા ગામડે કોન્ટેક્ટ કરીને ન્યા પૂછવું છે કે ગામડે કેવા ઘર છે, ગામડે કઈ રીતે બધા રહેતા. અલા આવી બધી મગજમારી કરવાની હું તો સિરિયસલી કંટાળી ગઈ. એક કામ કરીએ, આ મમ્મીને મારો ગોળી, આપણે છે ને લવ મેરેજ કરી લઈએ. હાલો. અરે, ના ના, શું ના ના? મારા પપ્પા એ રીતે ન માને ને. હવે લવ મેરેજમાં થોડા માને. તમે મને લવ નથી કરતા? લવ કરું છું, પણ જે વસ્તુ થતી હોય એ થાય ને. તો પછી આ તો વસ્તુ ક્યારે ભેગું થશે ને મને કાંઈ ખબર જ નથી પડતી. બરાબર છે, મારા મમ્મીની જ્યાં સુધી પૂરેપૂરી ઇન્ક્વાયરી, એ જ્યાં સુધી એમ નહીં કહે કે ઓકે હવે મેં મારી બધી ઇન્ક્વાયરી પૂરી કરી દીધી છે, ત્યાં સુધી આપણો મેળ તો નહીં આવે. અને ત્યાં સુધી તમારે આ બધું સહન કરવું જ પડશે. એ જે કહે છે, એ જેને જેવું પૂછે છે, એ ગમે ત્યારે ગમે તેને ગમે એ પૂછી લે છે. બરાબર છે, પણ પૂછવાની રીતે પૂછાય ને એમ. હવે જો મને યાદ નથી બીજા ધોરણમાં મારે કેટલા ટકા આવ્યા હતા. હવે એવું પૂછવાની શું જરૂર છે? એ તો વાત છે. નાના હશો ત્યારે કયા કલરની ચડ્ડી પહેરતા ને એ પૂછી લે હે મારા મમ્મી. હા, એ પાછું વધી જાય હવે. અને હું તો જવાબ દઈ દઈને થાકી ગયો છું. મારું મગજ છે ને હાવ હાવ એટલે હાવ છે ને ફરી ગયું છે. તમારો મગજ ફરી ગયો તો તમે એક વિચાર કરો ને કે અમે તો 20 વર્ષની એની ભેગ્યું જ થઈ છું. અમારી શું હાલત હશે? અમે ઘણા મમ્મીને રોક્યા ટોક્યા. એવું નથી કે તમારી સાથે કોઈ સગાવાલા હોય, કોઈ અનલોન વ્યક્તિ આપણા ઘરે આવી જાય તો આવું બધું કરવાનો શું મતલબ છે? આ બધું સારું ના લાગે. અને માન્યું કે મારા મેરેજ તમારી સાથે કરવાના છે તો તમારું જે જાણવાનું હતું એટલું તો જાણી લીધું છે કે ભાઈ ન્યા મારી દીકરી દુઃખી નહીં થાય, મારી દીકરી એ ઘરે સુખી છે. ધેટ્સ ઓકે. ઓકે ની વાત તો હાચી, પણ આ લગ્ન પછી કાંઈ ઓલું નહીં થાય ને, મને એ બીક છે. લગ્ન પછી તો કંઈ નહીં થાય. એકવાર આપણા બંનેના લગ્ન થઈ જાય ને તો બહુ બહુ છે, પણ આ લગ્ન કેટલા વર્ષે થશે ને એ મને નથી ખબર. હવે જો જેમ બને એમ જલ્દી લગ્ન થાય એવું પાછું કરજો, જેથી કરીને મારા ઘરે અમે 2 જણા છે એ તો તું જાણે જ છો. બધું જાણું છું. તો જરીક એમાં એને સમજવાની જરૂર છે. હજી હગાઈ નથી કરી. હા તો હું મારા મમ્મીને એ જ સમજાવું છું કે તમે મારી વખતે તો આવું કરો છો. અશોક સારા છે, પણ કાલે સવારે મારા લગ્ન થઈ જશે અને સ્વીટીનો વારો આવશે તો. અને તમને તો ખબર છે ને કે સ્વીટી કેટલી ફેશનેબલ છે, મોડલિંગવાળી છે. એને જે છોકરાને સિલેક્ટ કર્યો છે ને એ છોકરો તો બહુ હાઈફાઈ છે અને સ્વીટીને આવું બધું ગમતું પણ નથી. તો હવે કાંઈ વાંધો નહીં. જો હવે પણ બને ત્યાં સુધી કાંઈ પૂછે નહીં ને તો સારું, નકર પછી બહારથી કેટલુંક સહન થાય હું એમ કહું છું. પણ મારામાં જ્યાં સુધી સહન શક્તિ હશે ને ત્યાં સુધી જવાબ આપે. પછી સહન શક્તિ તૂટી જાય ને તે માણસ આવ તૂટી જાય છે. તમે મને લવ કરતા હોય ને સાચા દિલથી, અહીંયાથી કઈ બાજુથી, અહીંયાથી, તો પછી છે ને આ બધું સહન કરવું જ પડશે તમારે. કાંઈ વાંધો નહીં, સહન કરે જાય. બીજું હું અમે નથી સહન કરતા. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે સહન શક્તિ કરવાની છે ને આમ હજી તાકાત આપે. એવી તાકાત નહીં માંગો ભગવાનને. તમે એવી પ્રાર્થના કરો કે હે ભગવાન, મમ્મીનો સ્વભાવ છે ને મસ્ત આપણા જેવો થઈ જાય, એકદમ પરફેક્ટ. હા હાશ, ઘરમાંથી શાંતિ લેવા આવીને બેઠી છું નીચે. નિરાત છે.
મમ્મી હા. તમે અહીંયા બેઠા છો, હું આખા ઘરમાં ગોતું છું તમને. હું મંદિરે જઈને આવીને શાંતિ લેવા માટે અહીંયા બેઠી તોય તને જપ ન થયો, ગોતી ગોતી આવી ગઈ માથું ખાવા. માથું ખાવા નથી આવી મમ્મી, મારે છે ને તમારી સાથે એક વાત કરવી છે, અને વાત છે ને થોડીક ઇમ્પોર્ટન્ટ છે. તારી વાતો ક્યારેય છે ને તે અનઇમ્પોર્ટન્ટ હોતી જ નથી, ઇમ્પોર્ટન્ટ વાતો જ કરે છે તું. તો વાત કરું કે પાછી જતી રહું? હું ના પાડીશ તો નહીં કરે, હું કહીશ કે જતી રહે તો તું જતી રહીશ. કીધું કરે એવી છે તું તો પૂછીશ નહીં, જે બકવું હોય એ બકવા માંડ. ધીમે ધીમે બોલો, આ બધા આપણી સામું જોવે છે. હે તને શરમ આવે છે એવી બધા સામું જોવે છે તો? શરમ જ આવે ને મમ્મી. શાંતિથી તો ઇમ્પોર્ટેડ વાતો ઘરમાં કરવાની હોય, થોડીક વાર ના રહી શકી? થોડીક વાર ઘરમાં ના બેસી શકાય? ના, તું મગજ ખાઈ જાય છે કાબર જેવી. જુઓ મમ્મી, મારે છે ને સીધે સીધી વાત કેવી છે. વાતને મારે જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ નથી ફેરવવી. ના, એ તો મને ખબર જ છે. તું છે ને એમ કે છે મારે સીધી જ વાત કરવી છે, પણ અત્યારે તે ગોળ 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 કર્યું છે અને પછી જે કહેવાનું છે ને કહી દેશે ફટાક દઈને. વાત છે ને એવી છે કે હવે તમારી આ અશોકવાળી ઇન્ક્વાયરી પૂરી થઈ ગઈ હોય તો આપણે મેરેજ માટે આગળ વાત કરીએ. બધા એમની ફેમિલીને બોલાવો અને એમને મેરેજની ડેટ આપી દો. મમ્મી, એન્ગેજમેન્ટ અને મેરેજ છે ને બંને જોડે જ રાખી દઈશું. એમ? આ બધું તું નક્કી કરીશ? તું કહીશ એમ મારે કરવાનું છે? તો પછી શું કામ નકામી મગજ ખેંચે છે મારું? મમ્મી, હું તમારો મગજ નથી ખેંચતી. કેમ નથી સમજતા યાર? આ છેલ્લા કેટલા દિવસથી આપણા ઘરમાં એકની એક રામાયણ ચાલે છે, અને સાચું કહું ને તો તમે આ બધા લોકોને અશોકનું પૂછવા જાઓ છો ને એ તમારી વાત સાવ ખોટી છે. એ મારે છે ને દીકરી દેવાની છે ને આખી જિંદગીનો સવાલ છે તારી, બરાબર છે? એટલે છે ને બધું જ વિચારવું પડે અને 10 જગ્યાએ પૂછવું પડે. 10 નહીં, 10,000 જગ્યાએ પૂછવું પડે છોકરા વિશે મારે. મેં ના નથી પાડી. 10,000 નહીં, 10 કરોડ વાળ મેં ના નથી પાડી. 10,000 નહીં, આ 10 કરોડ વાળા પૂછો ને તોય મને કઈ ફેર નહીં પડે. 10 કરોડ થતા તો હુંય પતી જાઉં ને તુંય પતી જાય. એટલે જ્યાં સુધી મારે પૂછવું છે ને મને પાક્કા પાયે સંતોષ થાય ને એવી માહિતી નહીં મળે ને ત્યાં સુધી અશોક વિશે હું ઇન્ક્વાયરી કરવાની ને કરવાની. પણ મમ્મી, જ્યાં એમની ઇન્ક્વાયરી કરવી હતી ત્યાં તો તમે કરી લીધી છે. એમના ફેમિલીમાં તો તમે પૂછી લીધું છે, એમના કુટુંબમાં તમે પૂછી લીધું છે, એમના જે કોઈ વડીલ હતા એમને બધાને પૂછી લીધું છે. પણ એમ નહીં, આ એમના સોસાયટીના ગેટવાળા ઓલો કરિયાણાવાળો છે ત્યાં પૂછવા જવાની શું જરૂર હતી? આબરૂ કાઢો છો અશોકની. સાંભળ, કરિયાણાવાળો ને ગેટવાળો એને પૂછ્યું ને, હું તો સોસાયટીમાં વાળવાવાળો આવે ને એને પૂછું. પારકો માણસ હોય ને એ તમારી સાચી વાત કરે, એના હગાવાલાને પાડોશી હોય ને એ તો છાવરતા જાય, હા બહુ સારો છે, હા આમ છે, સારી જ વાત કરે, કોઈ દી મોડું ન બોલે. સિરિયસલી આ મમ્મી હદ કરી છે. થોડું ઘણું તો તમારા સ્વભાવને સુધારો. જનરેશન પ્રમાણે થોડા ઘણા અપડેટ થાવ, હું એમ કહું છું તમને. હું અપડેટ જ છું, તું ચાર્જિંગ થઈ જા. છો તમારી યારે છે ને કઈ વાત કરવાનો કોઈ મતલબ જ નથી. મારી સાથે વાત કરવાનો મતલબ નથી તો તું આવીશ શું કામ વાત કરવા? સમજાવવા માટે મમ્મી, પ્રેમથી સમજાવું છું મહેરબાની કરીને કે આ વાતને છે ને અહીંયા આવે આપણે એન્ડ કરીએ. તારે લગ્ન કરવા છે ને મારે તને પરણાવી જ દેવાની છે. કોઈની દીકરીઓ કઈ ઘરે રહી નથી કે હું રાખીશ તને મને તો ઘરે, એવું બરાબર છે? મને તો એવું લાગે છે કે હું વાંઢી જ મરી જઈશ આમનો. હાય હાય, કોઈ છોકરી આવું બોલે છે? આણે તો બધી શરમને મર્યાદા નેવે મૂકી દીધી છે. મને કહે છે કે હું વાંઢી મરી જઈશ. શરમ તો તમે નેવે મૂકી છે. મેં એવા શું કામ કર્યા તો શરમ મેં નેવે મૂકી? હા, જ્યાં હોય ને અશોકનું બધે પૂછ કરો છો એ સારું નથી લાગતું મમ્મી. ઓહો હો, અશોકની ઇન્ક્વાયરી હું કરું છું? મેં તને શેનું આટલું બધું પેટમાં દુખે છે? જે કરું છું ને તારા હારા માટે જ કરું છું. માન્યું કે હું તમારી દીકરી છું, તમારે એવું વિચારવું જોઈએ કે મારી દીકરી સુખમાં જ જાય, દુઃખમાં ન જાય. તમારે જે પૂછવાનું હતું એ બધું પૂછી લીધું છે અને તમને બધા જવાબ મળી ગયા છે. હું એમ નથી કહેતી કે તમે અશોકની ઇન્ક્વાયરી કરવાનું બંધ કરી દો. કેટલી કોઈ મમ્મી, પછી હદ છે યાર. હા તો તમે એના ઘરની બિલની ઇન્ક્વાયરી પણ કરો છો. મને જે દિવસે યોગ્ય લાગશે ને એ દિવસે મારી રીતે હું એના પરિવારવાળાને બોલાવી લઈશ અને સગાઈ પણ હું નક્કી કરીશ અને લગ્નની તારીખ પણ મને યોગ્ય લાગશે ને એ જ દિવસે ને એ જ મહિનામાં થશે. હજી તો ઇન્ક્વાયરી જ કરીશ અશોકની. હજી તારાને અશોકના જન્માક્ષર પણ મેળવવાના છે. હાય હાય, હા, હાય હાય નહીં,
હા 36 ગુણ બંનેના મળશે ને તો જ આ વાત આગળ વધશે. પત્યું. તો હવે મારે ભૂલી જ જવાનું કે હું આ જન્મમાં કોકની વાઈફ બનીશ એમ. કોકની તો બનીશ જ. રેવા દ્યો ને, બોલો પેલા છોકરો ભાગી ગયો ને એમ અશોકે ભાગી જાય, હું મંજીરા વગાડતી રહી જઈશ અહીંયા. તે કશો વાંધો નહીં, ભગવા કપડાં હું લઈ આપીશ. ચિંતા શું કામ કરે છે? આટલી બધી પરણવાની ઉતાવળ છે તને? તને હું કૂવામાં નહીં નાખું. માં છો કે દુશ્મન મારા? તારે જે સમજવું એ સમજ મને, બરાબર છે? હવે અશોકની માળા તારી પતિ હોય ને તો હું જઉં ઉપર. અહીં બેસવા આવી શાંતિથી તો અહીં મગજ ખાઈ જાય છે. મમ્મી પણ મારી વાત તો સમજો યાર. ઘરમાં કોઈ મારી વાત નથી સમજવા તૈયાર. અશોક, એ અશોક. હા પપ્પા બોલો ને. હા, તે દિવસે તું મીટિંગમાં ગયો હતો, જો કે મારથી નહોતું આવવાનું, પણ મારે પછી તને પૂછવું ભૂલાઈ ગયું. ઘણા દિવસો વહી ગયા, તો શું થયું એમ? હું કેવું, હવે બીજો ધંધો કરવો પડશે. કેમ? એમ તમે હારે ન આવ્યા ને એટલે જ મારે આ ખોટ ગઈ છે. એવું કાંઈ ન બને, હું હારી નું આવ્યો એટલે તારે ખોટ ગઈ, મને કાંઈ એમાં સમજાણું નહીં. અરે પપ્પા મારો પગાર વધી ગયો છે. એ તો હું કહેતો કે ભાઈ તને મીટિંગમાં બોલાવ્યો છે એટલે કાંઈક પગાર વધશે, તને એ લાયક સમજે છે એ લોકો. હા, અને બીજી વાત એ કે તમારે હોસ્પિટલ આજ જવાનું છે ને? હા, કેમ? તો આજ ચેકઅપ કરાવી આવી, અને જેટલા રિપોર્ટ કરાવવા પડે ને બધાય કરાવવા છે. કરાઈ આવીએ એમ નહીં, તો તું મને 2000 રૂપિયા આપી દે એટલે હું કરાઈ આવું. કારણ કે જો તને તો એ લોકો એક તો પદવી ઊંચી આપી દીધી તે, અને ખોટો ઓફિસનો ટાઈમ બગાડવો હોય એની કરતાં હું મારી રીતે જઈ આવીશ. હવે હું મારી રીતે ઓફિસે જવાબ આપી દઉં, આપણે કંઈ ખોટું તો બોલવું નથી હે, કે મારા પપ્પાને લઈને હોસ્પિટલ જવું છે, તો તમને મારા છે ને તમને એકલા નથી મોકલવા. અરે બેટા, હજી હું હાજે હારો છું, હાલું છું, મને કાંઈ તકલીફ નથી. આપણે ખાટલે પડ્યા હોય તો બરાબર છે. એ વાત તમારી હાચી, પણ ત્યાં બધા આવ્યા છે ને હે, એના કોકના મમ્મી આવ્યા છે, કોકના પપ્પા, પણ એની જોડે કોઈકને કોક તો હશે જ ને હે, તો પછી એટલે છે ને તમારે મારી હારે જ આવવાનું છે. તો ઓફિસે તું શું કહીશ? કંઈ નહીં, મારા પપ્પાને લઈને હોસ્પિટલ જવું છે એમ. હા, તો એનો પાછો ફોન કરી દેજે વહેલા. કાંઈ વાંધો નહીં, હું ફોન કરી દઈશ. અને બીજી વાત એ કે કાલે જ પગાર આવ્યો છે, પૂરા 45,000 પગાર થઈ ગયો છે હવે. બહુ સારી વાત કહેવાય. 19,000 પગાર હતો ને ત્યારે મને તમે નોકરીએ ચડાવ્યો હતો, પણ અત્યારે 45 પૂગ્યો છું. અને હજી ધીમે ધીમે આ તમારા આશીર્વાદ મારી હારે છે ને એટલે ધીમે ધીમે કરતા છે ને આગળ જઈશ. પણ એક વાત છે ને તમારી મને હંમેશા યાદ રહેશે કે ગમે એ ધંધો કરો પણ નીતિથી કરો, કોઈ દિવસ કોઈનું ખોટું નહીં કરવાનું. એ જ તો નીતિ છે બેટા, પણ લોકો છે ને હાથમાં આવે ને એટલે નીતિ ભૂલી જાય છે ને એની રીતે વર્તન કરે છે ને પછી છેલ્લે હેરાન થાય. સાચી વાત છે તમારી. પણ એક બીજી વાત કહું, હા મારી જોડે જ છે, ત્યાં નોકરી કરે છે, એનો પગાર કાંઈક 25,000 છે ને એને એના મમ્મીનું ઓપરેશન કરાવવાનું હતું, તો 15,000 રૂપિયા મેં એને આપ્યા હતા. તો એ તમને પૂછ્યું નથી મેં. અરે બેટા, એવા કામમાં પૂછવાનું ન હોય. મેં તને પહેલાં પણ કીધું કે ભાઈ કોઈ પણ જરૂરિયાતમંદ હોય ને એને મદદ કરવાની આપણી પાસે હોય તો, અને પાછા લેવાની આશાએ નહીં. જો પાછા લેવાની આશાએ તમે મદદ કરો ને એટલે દુશ્મન થઈને જ ઊભા રહે. એ કરતાં જાતા કરીને મદદ કરો ને એ લેખે છે. હા તમારી વાત હાવ સાચી છે. બસ હું એ રસ્તે ચાલું છું, કારણ કે તમે મને કહો છો એમ જો આપણે કોઈનું ખોટું કરવી ને તો પછી આપણા જીવનમાં છે ને ખોટું જ થાય, અને સારું કરવા માટે પછી બહુ મહેનત કરવી પડે, સાચું કરવું પડે બધુંય હે, અને કોકનું સારું કરવીને તો જ આપણું સારું થાય. અને જો કોઈ પણને મદદ કરો ને કોઈને જાહેર નહીં કરવાની. આ આપણા કુટુંબમાં મારા એક કાકા છે, હવે એનો છોકરા એ કંઈક હોસ્પિટલમાં એક વખત કંઈક 50,000 આ કોરોનામાં કોકને મદદ કરી હતી, તે બધે ગાગાત કરે મારો છોકરો તો ભાઈ દાનવીર થઈ ગયો, મારો છોકરો તો દાનવીર થઈ ગયો.
50,000 હોસ્પિટલે ફલાણીને આપ્યા ને એને દવાખાનાનો ખર્ચો ઉપાડી લીધો. મેં કીધું ભાઈ મને આ તમે 17 વખત વાત કરી છે એટલે બંધ થઈ જાય. એ તો ખોટું કહેવાય ને. હે અને દાન કરો તો કોઈને કેવું એ શું કામ જોઈએ? ખાલી આ ઉપરવાળો બધો પાડે છે ને એ જ બહુ સારું છે. હવે જો હા, આપણે જમીનમાં બીજ વાવીએ તો દાટવું પડે કે ખુલ્લું રાખવું પડે? દાટવું પડે તો જ ઉગે ને. હા. એમ તમારા સારા કર્મો પણ તમે દાટેલા જ રાખો ને ગુપ્ત, તો જ ઈ ઉગે. બાકી તમે બધી વાવલે કરો ઉગાડી નાખો તો એનું ફળ તમને ન મળે. પપ્પા તમે એવો દાખલો આપ્યો ને કે આ દાખલો મારા જીવનમાં ઉતરી ગયો. હા, ખરેખર હું બહુ કિસ્મતવાળો છું કે મને તમારી જેવા પપ્પા મળ્યા છે. હા, પણ હાસું કહું ને પપ્પા તો મારા મમ્મી મને બહુ યાદ આવે છે. જો બેટા ઘરમાંથી એક સભ્ય વહી જાય એટલે યાદ આવે. તારી વાત બરાબર છે. અને એમાંય તારી માં, દીકરાને કયો દીકરો એવો હોય કે મમ્મીની યાદ ન આવે? એટલે જ ને હું નાનો હતો અને મારું કેટલું ધ્યાન રાખતા. હવે તો બેટા તારા લગ્ન થઈ જાય ને તો હું છે ને આ ફરજમાંથી મુક્ત થાવ. અને લગ્ન થઈ જાય લગભગ તો સારું આપણા ઘરની પળો જણી તો જાય. અને ઘર છે ને બાઈ માણા હોય ને તો હર્યું ભર્યું લાગે. અને આપણે 2 જણા ઘરમાં હોય ને તો બધું આમ વેરાન વગડો હોય ને એવું લાગે. સાચી વાત છે. અને સ્ત્રી એટલે એને લક્ષ્મીનો અવતાર કહેવામાં આવ્યો છે. અને એક વાતનું મને બહુ દુઃખ લાગે છે કે મારે બેન નથી. જે ઘરમાં દીકરી ન હોય ને એ ઘરે સારું ન કહેવાય એમ કહે છે. પણ પછીની લીટીમાં એવું લખ્યું હતું કે જો દીકરી ન હોય ને તો પછી તમારી ઘરવાળી આવે એને જ લક્ષ્મી માનો ને. આવું પણ લખ્યું હતું. પણ આવું વાંચ્યા પછી મને કાંઈ કામ થયું કે નહીં. ત્યાં હાલ તો પછી આપણે જઈ આવીએ અને તું બોર પછી પાછો ઓફિસ ભેગો થાય છે. અત્યારે દવાખાના જઈ આવીએ. કાંઈ વાંધો નહીં. હાલો પપ્પા. લા 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 લા. હા આજે તો લા 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 થાય છે. ક્યાં જાય છે? તૈયાર થઈને જઉં છું બહાર. પણ કોને મળવા? કેવી લાગુ છે? એમાં કેવું પડે હે? પણ ક્યાં જાચો કે તો ખરા. નજર તો ઉતાર પહેલા. હા લાલ એટલે પાછો હાવ નજર ઉતારવા જેટલું નથી હો. તું હાવ એવું બધું બોલમાં. તું છે ને લપ ન કર. મારે છે ને તારી યાર બહાર જવાનું હતું. હાલ આપણે બે જઈએ. ના, હું એકચ્યુઅલી બહાર જ જઉં છું ને. પણ ક્યાં? આ અશોકને મળવા. એટલે બોલો આ વાત અહીંયાથી આગળ વધી ગઈ. લે અમને તો કઈ ખબર જ નથી. એટલે આ મમ્મી માની ગયા લાગે તો તમે બે મળવા માંડ્યા. તે છે ને આ મૂડ બગાડી નાખ્યું મારું. કેમ? માંડ છે ને મૂડ ઓન થયો તો અશોકને મળવા માટે. અને આ મમ્મીનું નામ લાવીને છે ને મૂડને પાછો ઓફ કરી નાખ્યો. તે પણ નો જા મળવા ઓફ થઈ ગયો તો બીજું તો હું. તો શું કરવાનું યાર? હા મમ્મી છે ને સમજતા જ નથી. હા, હવે હવે તું હું જ થયું? કાંઈક કર ને. કંટાળી ગઈ છું હું મમ્મીથી. તકલીફ શું છે? તને તો ખબર જ છે. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર કઈ હજાર વાર માણસ એકના એક વ્યક્તિને કેટલાક સવાલો કરી શકે? તું જ વિચાર કર ને. અરે જેની પાસે જાય ગમે ત્યાં જાય એ લોકોના મમ્મીએ તો પણ હદ પાર કરી દીધી. અશોકને એ લોકો રહે છે ને તો ત્યાં એમના પાડોશી રહે છે. તો પહેલાં તો મમ્મી એ જાણ્યું કે એમના પાડોશી કોણ છે, કેવા છે, શું કરે છે, બરાબર છે. પછી એ ભાઈને બહાર ગેટ ઉપર બોલાવ્યા અશોકની સોસાયટીના ગેટ ઉપર અને એ લોકોને બધું અશોકનું પૂછતા હતા કે છોકરો કેવો છે ને એના ઘરે ઝઘડા ને એવું થાય છે કે નથી થતું. અને મમ્મીએ તો હદ કરી છે. એ તો સારું થયું કે એ ભાઈ બિચારા સારા હતા ને. અને આમ પણ હવે તું જ વિચાર કર કોઈ અજાણ્યો માણસ આવી રીતે કોઈને પૂછે તો કેવું લાગે. એટલે એમણે અશોકને વાત કરીને તો અશોકે મને કીધું કે તારા મમ્મી છે ને અમારી સોસાયટીની ગેટ ઉપર આવીને આવી બધી વાતો કરીને જાય છે. કમસે કમ એના કરિયાણાવાળાની છે ને એના ગેટ ઉપર દુકાન ત્યાં પૂછવા ગયા કે તમને કે બિલ ટાઈમ ટુ ટાઈમ આપી જ દે છે ને આમ તેમ તો કંઈ કરતા નથી ને. પૂછે હવે દીકરીની માં છે હેલા એને પણ પૂછવાનું જ હોય. અરે તું છે ને વચ્ચે બલબલ કરવાનું રહેવા દે. એને કરવું હોય ની રીતનું કરવા દે ને.
આ તારે શું છે એટલી બધું હા મને ખબર છે કે તને અશોક ગમે છે અને તને ખબર છે કે આપણા મમ્મીનો સ્વભાવ કેવો છે તો આટલું બધું હોય ને તો તારા મમ્મીને પહેલા જ વાત કરી દેવાની હતી કે ભાઈ મારે જે જોઈશે એ જોઈશે. હવે તમે લોકો પહેલેથી ચૂપચાપ રહ્યો બરાબર છે અને પછી પાછું બિલ મમ્મી ઉપર ફાડો ઈ તો ન ચાલે ને. અને તારા અશોકને એને એમ નથી થતું કે હાલો મારા સાસુમાં છે તો હું છે ને ઘરે જઈને વાત કરું સામેથી મનાવવાની ટ્રાય કરું. એને તો કઈ થતું જ નથી. એને બધું જ થાય છે પણ આ મમ્મી છે ને માણસને ઇરિટેટ કરી દે છે અને એ બિચારા છે કે મમ્મીની રિસ્પેક્ટ કરે છે. ઓ રિસ્પેક્ટફુલ પતિદેવ સરસ. આ તો હોય જ ને. હા તો હોય તો હોય તો આ મમ્મી તે આપણા રિસ્પેક્ટફુલ જ છે ને ક્યાં સાવ ફૂલ છે એ આપણે જાણીએ છીએ એના મોઢે થોડી કહેવા જવાનું હોય. એ તો ના જ કહેવા જવાનું હોય પણ આપણે કોઈકની સામે છે ને હોય એવા વર્તાઈ ન જવાનું હોય. હા મમ્મીનો સ્વભાવ કેવો છે તને ખબર છે ને જેવા છે એવા તો કોઈ દિવસ છે ને આમ એવું તો એણે વિચાર્યું જ નથી કે ભાઈ હું જે કરું છું એક બે વાર બરાબર છે પછી કાંઈ વારે વારે એકની એક વાત ના કરવાની હોય આવી રીતના. હા હવે આટલું બધું તું મારી આગળ બોલે છો તો આવા બે શબ્દ મમ્મી આગળ ઈ બોલતી હોય તો મમ્મીને ઘણું કહું છું પણ સમજવા જોઈએ ને. હવે તો મને એવું લાગે હું છે કે કેસ મારે તને તો કે ઈ હું કે તને એ એમ કહે છે કે તું નાની છે તારે છે ને આવા બધા વહીવટમાં પડવાની જરાય જરૂર નથી હું મારી રીતે સંભાળી લઈશ. તે સંભાળો અને કે કુવારા રાખો બીજું તો હું. મને તો એવું જ લાગે છે કે આ અશોક છે ને મારી સાથે મેરેજ કરવાની ના ન પાડી દે ને તો સારું છે. એવું જ થવાનું છે એકને એક દિવસ ઈ જ થશે કેમ કે જ્યાં સુધી આપણા પૂજ્ય માતુશ્રી છે ને ત્યાં સુધી ખાલી લગ્નની વાતો જ આગળ ચાલશે બાકી લગ્ન ક્યારે થશે ને એનો કોઈ ભરોસો નથી. આની પહેલા પણ એવું જ કર્યું હતું ખબર છે પહેલા લોકો કંટાળીને જતા રહ્યા હતા. તને તો ઈ છોકરો ગમ્યો તો કા મને એટલો બધો નહોતો ગમે. અશોક બહુ ગમે છે. તું યાર છે ને અત્યારે મસ્તીના મૂડમાં હું જરાય નથી. પેલા ભગવાને કીધું છે ને સિદ્દતથી ચાહો ને તો પૂરી કાયનાત તમારે સાથ ખડી હોતી હે. હા તું છે ને દિલથી લવ કરીશ ને તો તને તારો પ્રેમ જરૂર ને જરૂર મળશે તો તું ચિંતા ના કરીશ. એમાં મમ્મી નામનો જે કાંટો છે ને એ તૂટી જશે. મમ્મી નામના કાંટાને ગમે તેમ કરીને તોડવો જ પડશે નહીતર નહીં ચાલે. ઈ જાડો કાંટો છે જાડો ઓલા જાડા બાવળિયાનો કાંટો ન આવે જેને તોડવા છે ને તો વાગી જાય હાથમાં એટલે તું છે ને ધ્યાન રાખીને તોડજે બેન. બરાબર છે તારી વાત પણ શું કરું ને કઈ સમજાતો નથી. અત્યારે મળવા જવાનું છે તો મળ ને ભાઈ. શું મળીને પણ એક જ વાત અશોકને મળીશ ને તો એ પણ મગજ ખાશે કે તારા મમ્મી આમ કર્યું હતું તારા મમ્મી આમ કર્યું હતું જાણે હું ત્યાં અશોક સાથે લવશીપની વાતો કરવા લાગી પણ મમ્મીની તો તમારી આ બોરિંગ વાતો બે માણાની વાતો મને શું કરવાની તમે લોકો જે કરો એ મારે શું. હા તો મમ્મીની વાત હોય તો હું સાંભળી લઉં. તો મમ્મીની જ વાત કરું છું. અશોક એ મમ્મીનું જ પપડું વગાડશે ત્યાં જઈશ ને એટલે તો એને કહી દેવાનું શાંતિથી ભાઈ તું મને મળવા આવે છો નહીં તો મારી હારે છે ને મારી માની વાત કર્યો તો એને મળવા જા. હવે અરે શું કેવું તને આ તું અને મમ્મી બેય સરખા છો. મને એમ હતું કે તું કંઈક મારી નાની બેન છો ને તો મને સપોર્ટ આપીશ. વાહ નથી દેવો હવે તો હાવ નથી દેવો બરાબર આટલું બોલીએ અત્યાર સુધી આપ્યો શું છે તે સપોર્ટ હું કામ આપું પણ તને અમે બધા હરખા જ લાગીએ છીએ અને અમસ્તા લોહી તો એક જ છે ને વળી તારું લોહી અલગ છે. હવે જાને જાતી હોય તો કે નથી જાવ હા તો નથી જાવ રેવા દે હું આ પકડી રાખીશ હાલ તું કેમ જા છો. મારે જાવું છે. અય સાંભળ જીજુને કહેજે મારી માટે ચોકલેટ મોકલે. તારો જીજો નવરો નથી ચોકલેટ દેવા. તો જવા જ નો તું જઈને દેખ. ના ના ચાલ હવે તું જા હાલ મોકલશે કે નહીં મોકલે. લેતી જવા. એલી સ્વીટી હું આ હેટલી દેખાતી નથી ઘરમાં ક્યાં ગઈ છે? મને આજે કઈ કઈ નથી દે બાકી રોજ જાય તો વળી કઈ નથી જાય. લે આજે ક્યાંય પા દેવું ગઈ તને કીધા વગર ઘરની બહાર ગઈ? આવતી હશે વળી કઈ ગઈ હશે લેવા બેવા માટે. યા મને લાગે છે ઓલા અશોકને મળવા તો નથી ગઈ ને. લે આ શું છે? હું તો એમ વાત કરું છું હજી કે અશોકને મળવા નથી ગઈ તા તો ઈ ને અશોક બે લગ્ન કરીને આવી ગયા. અમે કોર્ટ મેરેજ કર્યા છે મમ્મી. કોર્ટ મેરેજ કરી નાખ્યા? હે કોંગ્રેચ્યુલેશન જીજુ. થેન્ક યુ. થેન્ક યુ બેબી. અરે શું છે? હા તને કઈ ભાન પડે છે? આ કોર્ટમાં લગ્ન કરીને આવી ગઈ ઘરમાં. તે તમે નો થવા દો કોર્ટમાં જ કરે ને આ ક્યાં કરવા છે? મને લાગે છે તને ખબર જ હતી તું બોલતી નહોતી તું જાણતી હતી કા? તો જાણતા તો તમે હતા કે બેનું છે ને આપણે નક્કી કર્યું હતું પછી આટલી બધી શોધખોળ કર્યા કરો તો બિચારા બે કરે હું પૂછો ને એને પૂછો તમે. કંટાળી ગયા હતા મમ્મી તમારા સવાલ જવાબોથી અને આ સ્વીટી ઉપર શક કરો છો ને પણ એને કઈ ખબર નથી બિચારીને.
તે બે ભેટી કેવી ગયું આમ ફટ દઈને? તો અમે બે બહેનો છીએ તો ગમે એ કરીએ. અને હવે તમારે હજી કાંઈ સવાલ બાકી રહી ગયા હોય તો તમે તાર પૂછો. હા હા પૂછી લો હાર કેટલા રૂપિયાનો આવ્યો, ક્યાંથી લીધો, કોની દુકાનેથી લીધો, આમાં કેટલા ફૂલ છે. હા હવે તો તારા લગ્ન થઈ ગયા એટલે તાર જીભડો આવડો લાંબો થઈ જશે કા? તને ખબર છે કે હવે હું કાંઈ બોલવાની નથી. જો બેન આમાં સમજવા જઈએ ને તો ભૂલ તમારી જ છે. મારો દીકરો અને તમારી દીકરી એકબીજાને પસંદ કરતા હતા, આપણે હગાઈ કરવાનું નક્કી કર્યું, પણ તમે છે ને પૂરા કાઢવામાં જ રહ્યા. તારે હું વ્યસન છે ને તારા દાંત પીળા કેમ છે ને. બેન એકાબીજે છોકરા છોકરીને પસંદ આવે ને તો આ સમયમાં છે ને બીજાને પૂછવા ન જવાય, કારણ કે બીજા બધા સાથે કોઈનો વ્યવહાર સારો ન હોય, કોઈ સારું કે કોઈ બુરું કે. એટલે આ તમે જે કર્યું ને એ આ તમારી મજબૂર કર્યા આ લોકોને તમે કોર્ટ મેરેજ કરવા માટે. જોયું મારા સસરા, મારા પપ્પાજી કેટલા સમજદાર છે. અને તમે આ ઉંમરે મને કહેતા હતા ને કે આ વાળ કાંઈ તડકે સફેદ નથી થયા, મને તો હવે એવું જ લાગે છે કે તમારા વાળ છે ને તડકે જ સફેદ થયેલા છે. બસ બહુ બોલમાં વેવાય. એમાં એવું છે કે મારે દીકરી છે, હું દીકરીની માં છું. મારી દીકરી દેવાની હોય, બધું જોવું પડે મારે. કંઈ કૂવામાં તો ન નાખી દેવાય ને. હવે આ મારી જગ્યાએ તમારી જાતને રાખીને તમે જોઈ લો, 17 જગ્યાએ તમે ન પૂછો. પણ પૂછવાની રીતે પૂછાય ને. હવે મારા પપ્પાનું ભણતર કેટલું ને એને કેટલા ટકા આવતા એની હારે તમારે શું લેવા દેવા? હા મારે આની હારે લગ્ન કરવાના હતા, આની હારે નહીં. તમે આવું બધું પૂછ્યું ને, દાંત પીળાવાળી ઈ ક્યારે વાત કરી વળી? આવું તો મને ખબર નથી. એ બધું પૂછતા હતા. પણ એ મેં તો રૂબરૂ પૂછી લીધું. હું કાંઈ લોકોને પૂછવા નહોતી ગઈ કે આમ શું છે ને તેમ શું છે. મને જે લાગ્યું એ મેં મોઢો મોઢ પૂછી લીધું. મમ્મી કમસે કમ હવે તો તમારી ભૂલ એક્સેપ્ટ કરો. હા પણ મેં ક્યાં ના પાડી? તમે બે લગ્ન કરીને આવી ગયા, તમને ગમતું હતું ને મારે લગ્ન કરાવવાના જ હતા, પણ મેં થોડીક વધારે પૂછપરછ કરી બધાને. એ મારી ભૂલ હતી. નકર છોકરો તો મને ગમતો હતો. એણે કીધું ને કે મારે કોઈ વ્યસન નથી, 35,000 રૂપિયા પગાર છે. એટલે સીધો સાધો છોકરો આ જમાનામાં ક્યાંથી મળવાનો મારી છોકરીને? હવે કહી દઉં, સ્વીટીને જે છોકરો ગમતો હોય ને એની સાથે આટલી બધી પૂછપરછ ના કરતા. મારે ઓકે કયો? ઓકે એમ ન કહેવાય. જો છોકરાને છે ને જો આ ખાવા પીવાનું વ્યસન નહીં હોય ને તો મારે હાલ છે બટા એમ. હા એ હવે તમે છે ને આ જૂની રૂઢીમાંથી બહાર નીકળો અને છોકરાને એની રીતે જિંદગી જીવવા દો. પણ વેવાય એમની રીતે જિંદગી જીવે એમાં મને વાંધો નથી, પણ આ છે ને દારૂ પીવાના ને એવા વ્યસન હોય છે ને એમાં છોકરીઓની જિંદગી બગડી જાય છે. મને એ વાંધો પડે છે. કાંઈ નહીં, મૂકો ને, હું આમ જ લગ્ન કરી લઈશ, બીજું તો હું કોર્ટ મેરેજ. ના સાંભળો, હવે છે ને અશોક કુમાર આ મારી સ્વીટી હાથું તમારા જેવો છોકરો તમારે ગોતવાનો. પછી એને તમે એમ પૂછ્યો તો કે તારા દાંત કેમ પીળા છે? પીળા ન હોવા જોઈએ, થોડા દાંત વાળો ગોચો, પૂછે જ નહીં કઈ. ગુલાબી દાંત વાળો ગોતું છે. તમે કાંઈ ઓછા નથી. ગુલાબી દાંત વાળો ગોતું કેસ. પણ તમે જ આ બધું શીખવાડ્યું છે. જ્યારે આ છોકરો ઓફિસે જાય ત્યારે રસ્તામાં જ ઊભા હોય, તમારા પપ્પા કેટલું ભણ્યા, પહેલી વાર મળે તે કે તમારા દાંત પીળા કેમ છે, ત્રીજી ફેર મળે તે કે તમારા પપ્પા 6 સુધી ભણ્યા તો ટકા કેટલા આવતા. પછી આ છોકરા શું કરે? પણ સાંભળ ને એમાં એવું થાય કે હું મંદિર જતી હોય ને ઓફિસ જવાનો ટાઈમ હોય મને ભટકાઈ જાય તે હારો પેલો જીવ અભાગ્યો ખરો ને વેમી લો એટલે પૈસા કરું. પણ એમ નહીં, આનું પૂછો તો એનું ભણતર ઠીક, આમનું હું કામ પૂછ્યું? હવે મેં કોઈ દી નથી પૂછ્યું. આણે કાંઈ વધારીને કીધું હોય એને બાપાને આ એટલે પાછી આદત થોડીક વળી કે હવે ફરી જાય બોલે મમ્મી ને હવે તમે ભૂલ એક્સેપ્ટ કરો ને, પગે લાગ્યો હો અમે તમને. ફરી વખત 2 જણા લાગો. હાલો હાલો તમે પણ આ બધી પૂછપરછ બંધ કરશો ને? પિંકી પ્રોમિસ. એ નહીં આ નહીં આજ આઈપી પ્રોમિસ નહીં. મમ્મી તો જો પણ પગે લાગો. હાલો હાલો. હરખા આશીર્વાદ આપજો. સારું, હવે તમે છે ને તમારું ઘર સંભાળીને રહેજો. અરે વેવાય મારી દીકરી તમારે લઈ જવાની છે. હા, પણ હું એ જ કહું છું તમે તમારી રીતે તમારી દીકરીને સંભાળીને રહેજો. એટલે આ નાનીને આ વહુને તો હું મારા ઘરે જ લઈ જાઉં છું. અરે આને તો હું સંભાળીશ, પણ આ જવાબદારી મેં તમને હોઈપી છે. હારો છોકરો તમારે ગોતવાનો છે. સહન કરજે હો હવે બરાબર ના. હવે નો કરાવડાવે, હવે તો બુદ્ધિ આવી ગઈ. કા કહી દ્યો ને, પણ એ હતી જો. હા કાંઈ વય નથી કોઈ ક્યાંય કોઈથી લ્યો. પાછા નો પડે આ. અને જો એ સુધરે જ નહીં. આ લોકો તો કોર્ટ મેરેજ કરીને આવ્યા અને આની સાથે આવું કરશો ને તો એ રફુ શક્કર થઈ જશે. ભાગી જાય ડાયરેક્ટ 1 વર્ષે મમ્મી ભાણીઓ લઈને આવી છું. એ હો બેટા, 2 વર્ષે આવું, 2 ભાણિયા આ છે પછી તમે એમ કહો કે તમે આમાં મારે શું કરવું આમાં એમ કહો પછી.
હવે તમે કર્યું છે એવું તો સાંભળવું પડે. તો હવે રજા લઈએ વેવાણ. અરે હા વેવાય, આમ તો મારે છે ને આ બેને બરાબરના ઘસકાવાના હતા, બરાબર છે, પણ હવે તમે તે મારી ઉંમરના અને છે ને આપણે એકબીજાની ઉંમરની આંખની શરમ મને નડી ગઈ. તો નખર એક કામ કરો હવે. બોલો. જો ઈ કોર્ટ મેરેજ કરી અને સીધા જ તમારા ઘરે આવ્યા છે, બરાબર? તો એક કામ કરો કે તમારા ઘરે લાપસી બનાવો અને આજે બધા જમીન પછી અમારા ઘરે જાય. વેવાય લાપસી તો બનાવી જ પડે ને. હવે આ છોકરાઓએ ભૂલ કરી છે, સોરું કસોરું થાય, માવતર કમાવતર થવાય છે કાંઈ આપણાથી? તો સોય પછી હું. હાલો મેકો આંધણ. હા સ્વીટી, હાલ તું મને રસોડામાં મદદ કરાય, બરાબર છે? તું એ બાને શીખી જાય ને લાપસી ને બધુંય. અરે પણ એને હું કામ તમે કહો છો? હશું? એમ તો મારો દીકરો પણ રસોડામાં મદદ કરાવશે. વેવાય જાઓ તમે બધા ત્રણે જાઓ, સ્વીટીને ત્રણે જાઓ, મદદ કરાવજો હો. હા બસ. જુઓ વેવાણ, હવે છે ને ભૂલે સુકે આ નાની દીકરીની વાતમાં છે ને કોઈને કઈ પૂરા કાઢીને પૂછતા નહીં, નકર જો આમ જ થશે. નહીં પૂછું હવે ભાઈ, આ એકવાર ભૂલ થઈ ગઈ. આ છે ને મારે તો રંગે ચંગે પરણાવી હતી છોકરી, એટલે હું બધું પૂછપરછ કરતી હતી, પણ આ બીજીમાં વધારે પૂછવા જાય તો બીજી વહી જાય, તો મોટી કરતા સ્વભાવની ઓલી છે એટલે કાંઈ. છેક હવે તમે રહોડામાં જાવ ને કે બે માંથી ત્રણ માંથી એક લાપસી બનાવતા નહીં આવડતું. અને પાછું કાંઈક બાફી મારશે.